મારા મિત્ર રાજુના નવા નવા લગ્ન થયા ને, આમ તો લગ્ન તો બધાના નવા નવા જ થાય એક વખત. અને મારી સલાહ છે અત્યારે તમે બધા બેઠા છો એમાંથી જેટલા લોકો કુંવારા છે ને, મારી એકવાર સલાહ છે તમને કે એકવાર લગ્ન કરી લેજો, પછી જુઓ જમાવો. દોસ્તાના રાજુના નવા નવા લગ્ન થયા, નવા નવા લગ્ન થયા એટલે પછી તો શું છે કે ભાઈ ઉત્સાહમાં અને આનંદમાં હોય એટલે વારે ઘડીએ ઘરવાળીને પૂછવા જાય કે આજે શું બનાવ્યું છે રસોઈમાં. ઓલીએ કીધું કે જો બને જ છે, ચાલુ જ છે, તમે રાહ જુઓ આવી જશે બધું. એમ નહીં શું બનાવ્યું છે તે થોડીક વાર થઈ ને તે ઓલા વેલણથી પાટલા ઉપર રોટલી બનાવતા હતા ને એમાં નીચે ઓલા પાયા નાખ્યા હોય ને એનો ટક 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 અવાજ આવતો હતો. એટલે આને એમ થયું કે હા રોટલી બનાવવાનું ચાલુ છે. થોડીક વાર થઈ ને રોટલી બનાવવાનું કામ ચાલુ રહ્યું પણ ટક ટક આવવાનો અવાજ બંધ થઈ ગયો. એટલે આને વિચાર આવ્યો કે આ રોટલી બનાવવાનું ચાલુ છે અને આ ટક ટક અવાજ આવતો કાં બંધ થઈ ગયો. ગયો રસોડામાં તપાસ કરવા. એ કે આ કેમ કે હમણાં તો ઓલા પાટલાનો અવાજ આવતો હતો, આ ટક 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 અચાનક કેમ બંધ થઈ ગયો. એની ઘરવાળીએ જવાબ આપ્યો એ કે એ પાટલો મેં રસોઈ બનાવવાનું ચાલુ કર્યું ત્યારનો ટક 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 કરતો હતો, એ ત્રણેય પાયા જ કાપી નાખ્યા એટલે ટક ટક બંધ. ભાઈ રાજુભાઈ સમજી ગયો બધું. હું કે તને ટક ટક પસંદ નથી બાપા, ને આપણે તો બે જ પગ છે, આમાં એ ટક ટક કરાય નહીં, બધું બંધ. પણ કેટલાક હિંમતવાન પતિઓ હોય, કેવા હિંમતવાળા, એમ હિંમતવાળી એટલે એની ઘરવાળી આવી અને આવીને પૂછ્યું એ ઘરવાળી કે જુઓ હું કેવી લાગુ છું. હમણાં જ કે હું બ્યુટી પાર્લરમાં થઈને આવી, કેવી લાગુ છું કયો જી. ઓલો કે બ્યુટી પાર્લર બંધ હતું. પછી હું થયું એ તો કહેવાની કઈ જરૂર ખરી. હિંમતવાળા પતિ દેવો હોય છે, કાયદેસર હિંમતવાળા. એક જણો મને બહુ અલગ પ્રકારની વાત કરતો હતો. એ કે આપણે એવું કાંઈ નહીં હો, આપણે આપણી ઘરવાળીને કહી દઈ કે ભાઈ આજે બહુ ઠંડી છે એટલે વાસણ બાસણ એટલે અત્યારે ઉટકા હે નહીં, કાલ સવારે ઉટકી નાખી. આવી હિંમત તો કાઢ. હમણાં બરાબર હું એક ઘરે બેસવા ગયો ને અમારા દોસ્તાની ઘરે, તો એ પતિ પત્નીને થોડીક ઝઘડા નાનો મોટો હાલતો હશે. તો એ ઘરવાળી એના ઘરવાળાને કે આ તમે લોટ ક્યાંથી લાવ્યા. તો ઓલો કે તો આપણે જ્યાંથી લઈ આવતા હોય ત્યાંથી લઈ આવતા. કાંઈ કે વાંધો આવ્યો કાંઈ. એ કે તમને લોટ લેતાય નથી આવડતું. કે એમાં મારી શું ભૂલ છે. હા હા, એ કે તમે લોટ લેતા નથી આવડતું. આ જો કે રોટલી બળી ગઈ. એમાં આનો વાંક બિચારાનો રહી છે કે જવા દે. પણ હાંજકના અમે એની ઘરે જમવાનો પ્રોગ્રામ હતો એટલે જમી કાઢવી અને બેઠા હતા. એમાં વળી આણે વળી વાત ચાલુ કરી અમારા દોસ્તારે. એ કે આ દુનિયામાં એકેય કામ અશક્ય નથી. શું કે હું તમને કહું છું બધાને કે આ દુનિયામાં એકેય કામ અશક્ય નથી. તમે જુઓ કેવા કેવા વિજ્ઞાનીઓએ કેવી કેવી શોધો કરી, કેવા કેવા લોકોએ દરિયા પાર કર્યા, કેટલાક લોકોએ કે પર્વતો ચીડ્યા, હિમાલય ચીડ્યા, નદીઓ પાર કરી, સમંદર ઓળંગ્યા. આ દુનિયામાં કાંઈ એવું કામ નથી કે જે અશક્ય હોય. એની પત્ની બાજુમાં જ બેઠી હતી. એણે હળવેકથી કીધું એ કે એવું હોય કે આ દુનિયામાં કાંઈ કામ અશક્ય નથી. અત્યારે તો ભયંકર શિયાળો હાલે છે, તમને ખબર છે કે હા.
તો પછી કાલે ઈ કે તમારે નાવા હાટું ગરમ પાણી ન મૂકો ને. કેવું કહેવાય, એક શબ્દ ન બોલી શકાય એમ એની સામે. હું વળી આમ મારી ગલીમાંથી આમ બહાર નીકળતો હતો, ત્યાં વળી બે બહેનો વાતો કરતા હતા. તો એક બેન બીજા બેનને કે મારા ભાઈ કે જેલમાં ગયા હતા તે પાછા આવી ગયા. તો ઓલી કે હા એ તો કીધું ને આવી ગયા, એનો ક્યાં ક્યાંય ટાટિયો ટકે છે. પણ આ ભલે ટાઈમ પાસ કરવા બેઠા હતા ને, પણ આ બધી દાંપત્ય જીવનની વાતો બધી બહુ અલગ પ્રકારની હોય. એક બેન જ્યોતિષ પાસે ગયા ને, તો જ્યોતિષને હાથ દેખાડ્યો. એ કે જો તો ભાઈ મને શું નડે છે. તો ઓલો જ્યોતિષ જોઈને કે બેન કે તમને મંગળ નડે છે, મંગળ. બેન કે મંગળ નથી નડતો. તો એ કે મને મંગળા નડે છે. એ કે મંગળા કોણ? એ કે મારે આવું. ક્યાંથી ક્યાં કાઢ્યો. મજા આવે. પણ આવી 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 પતિ પત્નીની માં જે એની રમત થતી હોય. એક બેન અમારા બાજુમાં જ્યોતિષ રહે છે, એની પાસે જ્યોતિષ જોડાવા આવ્યા અને કીધું કે આ મારા પતિની કુંડળી છે અને તમે જરાક જોઈ દો. એટલે જ્યોતિષીએ બહુ સરસ મજાની વાત કરી. એ કે તમારા પતિદેવનું તમારે ભવિષ્ય જાણવું જ નહીં. કે બેન કે ના, ભવિષ્ય ન જાણવું. એ તો એ કે હું બનાવીશ, એનું ભવિષ્ય કેવું હોય છે એ બધી મારા હાથમાં છે. તો એનો ભૂતકાળ શું શું હતો ને એ જરા કહી દો આમાં. ક્યાં ને ક્યાં વાત પહોંચાડી એમ. પણ બરાબર લગ્ન થયા અને અમારા મિત્રએ એની પત્નીને બહુ સરસ સૂચના આપી. એ કે જો અમે તને અહીંયા લગ્ન કરીને લાવ્યા છીએ એટલે અમને ખબર છે કે તું એક મા બાપની દીકરી છે ને અમે અમારા કુટુંબમાં તને વાજતે ગાજતે લગ્ન કરીને લઈ આવ્યા છીએ. એટલે આમ જો મારે તને એક નમ્ર સૂચન છે કે જેમ તું તારા મમ્મી સાથે અહીંયા રહેતી હતી ને એવી રીતે તારે અહીંયા મારા મમ્મી સાથે રહેવાનું છે. બોલી કે આ ફરીથી કયો તો. એ કે જેમ તું તારા ઘરે તારા મમ્મી સાથે રહેતી હતી એ જ રીતે તારે અહીંયા મારા મમ્મી સાથે રહેવાનું છે. એટલે કે કાંઈ વાંધો નહીં, એમાં શું, આપણે એમ જ રહેવું. બીજે દી સવારે ઉઠ્યા મારા મિત્રના પત્ની અને હુતા હુતા જ રાઈડ પાડ્યો કે મમ્મી, ઓ મમ્મી, મારા હાટું ચા મૂકી દેજો. મારા હાટું તમે આલુ પરોઠા બનાવી નાખજો. અને આલુ પરોઠા અને ચા બે બની જાય ને એટલે મને અહીંયા આવીને ઉઠાડી જજો. આ લોકો બધા એને વાત કરતા હોય એટલે ક્યારેક અમારી વાતે કરવાનું મન થાય ને. હમણાં એક પત્રકારે મારું ઇન્ટરવ્યૂ લીધું અને પત્રકારે મને પૂછ્યું, મને કે તમે તમારા ઘરમાં તમારા પત્નીને ઘરકામમાં મદદ કરો છો? એટલે મેં તરત કીધું અદબ વાળીને કે હું મારા પત્નીને ઘરકામમાં મદદ કરતો નથી, પણ એ મને મદદ કરે છે. ઘરકામમાં જ. પણ આ બધી લગ્નની ખાટી મીઠી વાતો આપણે કરતા હોય ને ત્યારે મને એક વાત બહુ સરસ યાદ આવી કે હમણાં મને કોઈએ ફાંસીની વિધિનું વર્ણન કર્યું. એટલે મેં સરસ વાત હતી મેં જાણી, મેં કીધું આ ફાંસી કેવી રીતે આપવામાં આવે છે. તો એમણે બધી વાત કરી મને. અમારા એક મિત્ર છે પોલીસમાં, ગઢવીભાઈ, એણે મને કીધું કે તમને ખબર છે કે આ ફાંસી કેવી રીતે આપવામાં આવે? મેં કીધું ના, આપણે તો 20-12ની વાત છે ને, આપણે શું કામ ઈચ્છીએ કે આપણને ફાંસી થાય? પણ શું હોય એની વિધિ? એ કે જેને ફાંસી આપવાની હોય ને એને રાતના 3:30 વાગે જાગી જવાનું. પછી એને સરસ મજાના નાહી ધોઈ અને એના કપડાં પહેરાવી અને એને તૈયાર કરવામાં આવે. કીધું પછી એના સગા સંબંધીઓને બોલાવ્યા હોય અહીંયા, એ બધાને એને મળવાનું, વાતું કરવાની.
પછી કે એને મનગમતું સંગીત સાંભળવાનું ઈચ્છા હોય તો એને મનગમતું સંગીત સાંભળવાનું હોય. પછી અમે એને કે ધીમે 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 ભગવાનનું નામ લેતા લેતા બધા એની સાથે જાય અને ફાંસીના માચડે ચડાવી દઈએ. ખરેખર મને આ ફાંસીની વિધિ જે આખી એણે બતાવીને મને મારા લગ્ન યાદ આવી ગયા. આ જ રીતે લઈ ગયા હતા બધા. હજી મારો છોકરો પૂછતો હતો હમણાં, એ કે પપ્પા એન્કાઉન્ટર કોને કહેવાય? હમણાં ટીવીમાં બહુ આવ્યું હતું, ટીવીમાં એન્કાઉન્ટર એન્કાઉન્ટર એન્કાઉન્ટર. મેં કીધું પણ તારે જાણીને કરવું છે હું? મને કે તમે કહો તો ખરા કે એન્કાઉન્ટર કોને કહેવાય? મેં કીધું જો તારે એન્કાઉન્ટર જાણવું હોય અને જોવું હોય ને તો મારા લગ્નની સીડી જોઈ લે. એમાં તારા નાના નાની માસી આ બધાએ જે ભેગા થઈને મારી ઉપર કર્યું જ ને એને એન્કાઉન્ટર કહેવાય. પણ આમ તમે જુઓ ને તો અત્યારે સમય તો બહુ ફાસ્ટ થઈ ગયો, એટલે લોકોને નાની નાની વાતમાં બહુ મજા આવે છે. બહુ લાંબી લાંબી વાત નહીં, પણ નાની નાની વાતો કરો ને તો મજા આવે. આજથી તમે જુઓ વર્ષો પહેલાં જ્યારે આ મોબાઈલ નહોતા અથવા મોબાઈલ હજી શરૂઆત થયા હતા, અને તમને બધાને ખબર હશે કે આપણી ઘરે મહેમાન આવે એટલે શું કરે તો પગથિયા ચડતા ચડતા કાટ કરતા પગથિયા ચડે અને બરાબર તમારી ઓસરીમાં આવે અને આમ રૂમમાં હજી આમ પગ મૂકે ને એ 4-5 મહેમાનો હોય ને એમાંથી એક જણો બોલે, ઝીણી પિનનું ચાર્જર છે? ભલા માણા પેલા કંઈક આવો બેસો, ચા પાણી પીવો, પૂછો કારવે, સંબંધ પૂછો, સમાચાર પૂછો, સીધે સીધું આવેલ ઝીણી પિનનું ચાર્જર. હવે તો સારું છે ઘણું. હમણાં અમે આ કાર્યક્રમ ચાલુ થવાની વાર હતી ને તો 2 જણા વાતો કરતા હતા, આ ઓડિટોરિયમની બહાર બેઠા હતા, વાતો કરતા હતા. એક જણો કે મારે પત્ની છે ને તો દેવી છે, ઓલો કે દેવી તો મારે છે, પણ કોઈ લેવા વાળું નથી. આમે ક્યાંથી હો આ બધું મળી રહી એમ. રાજકોટમાંથી હું બસમાં બેઠો અને બધા કંડક્ટર આવીને ટિકિટ ચાલુ કરી. એક જણાએ ચોટીલાની ટિકિટ લીધી. ચોટીલાની ટિકિટ લીધી, કંડક્ટરે આપી, લ્યો આ ચોટીલાની ટિકિટ લીધા પછી જણ ગોકે ચીડો મંડો બસમાં આમથી આમ હાલવા, આ છેડેથી ઓલા છેડે, ઓલા છેડેથી આ છેડે, ઓલા છેડેથી આ છેડે. બધાએ કીધું કે ભલા મળે જગ્યા છે, બેસી જાઓ. નથી બેવું. વળી પાછો મંડો આ છેડેથી ઓલા છેડે, આ છેડેથી ઓલા છેડે. ભલા મળે કે આટલી બધી જગ્યા છે બસમાં, બેસી જાઓ. પછી તો કંડક્ટરે કીધું કે અહીંયા સીટ પડી છે બેસી જાઓ ને, હું તમે કે બસમાં ધોડ થયા છો? કે તમને ખબર ન પડે, મારે કે ચોટીલા હાલીને જવાની માનતા છે. આ તો બધું ઠીક, પણ હમણાં હું ને મારા પત્ની વાત કરતા હતા, તે મને એણે બહુ સરસ વાત કરી. મને કે આપણી બાજુમાં છે ને એક ડૉક્ટર રહેવા આવ્યા છે. હા તો મને કે ડૉક્ટર તમે સંબંધ રાખજો. મેં કીધું ક્યાં ઓલા બાજુમાં આવ્યા એ? તો હા. મેં કીધું આપણે કાંઈ સંબંધ રાખવાની જરૂર નથી. અરે પણ મને કે તમે સંબંધ રાખજો, કોક દી કામમાં આવે. પણ મેં કીધું તું પેલા સમજ તો ખરા, એ ઢોર ડૉક્ટર છે. ઢોર ડૉક્ટરને ભલામણ આપણે શું કામ છે? પણ હશે. મેં કીધું જવા દો. પણ એ આ હમણાં જ અઠવાડિયા પહેલાં અમારો મિત્ર મારી ઘરે આવ્યો હતો. એ હતો, અમે એને કહીએ આ અમારો હતો, એની જો વાતો કરવા બેહીએ ને તો પાર ના આવ્યો, એવી અઘરી આઈટમ. એ અમારો હતો, એવો એનો દુબળો દેહ, સિંગલ પટ્ટી. વરસાદ આવતો હોય ને તો વરસાદના 2 છાંટામાંથી વચ્ચેથી ગરકી જાય. બોલો, એવો એનો દુબળો દેહ. આવો દુબળો દેહ હોય ને એટલે મેં કીધું એલા ભાઈ તું કંઈક દવા કરાય.
હા આમ નો હાલે, આમ તું જો તારો દુબળો દે, આમાં તને કોઈ છોકરી નહીં દે, આમાં તારા લગ્ન કેમ કરવા? એ કે પણ શું કરવું? એ કે હવે અમારે છે જવું, શરીર આપ્યું જ તો. મેં તો કંઈક તું ડૉક્ટરને બતાવ, જાડા થવાની દવા કર, કાંઈક શરીરમાં તું દેખાતો હોઈશ તો તારું કંઈક કામ આગળ હાલશે. એ તો ગયો ડૉક્ટર ભાઈ, ડૉક્ટરને જઈને વાત કરી કે તમે આ જુઓ છો? હા જોઈએ જ ને, તારું શરીર બહુ લેવાઈ ગયું ભાઈ. એ કે આ લેવાઈ ગયું, ઉપાધિમાં લેવાઈ ગયું, હવે આમાં કંઈક જાડા થવાની દવા કરો. કાંઈ વાંધો નહીં. ડૉક્ટરે તરત જ પ્રિસ્ક્રિપ્શન લખી દીધું, કાગળિયા લખી દીધા, દવા લખી દીધી અને 4 બાટલી આપી દવાની. એ કે આ તમારે 3 ટાઈમ પીવાની. અને આમ જો 15 દી થાય એટલે પાછા આવી જજો બતાવવા. એટલે બીજી દવા ચાલુ કરી. તો કે કાંઈ વાંધો નહીં, એમાં હું ગોળી ને શીશિયું ને બધી લઈને વયો ગયો. 15 દી પછી પાછો આવ્યો અને ડૉક્ટરે પૂછ્યું, એ કે કેમ રહ્યો? એ કે કાંઈ ફેર નથી પડ્યો, આવો ને આવો શું? તો કે મેં તમને જે દવા આપી હતી ખાધી? ખાધી ને. મેં તમને જે સિરપ આપ્યા હતા, સિરપ બાટલીમાં, એ તમે સિરપ પીધા? તો ઓલા જભાના ખિસ્સામાંથી 4 સિરપ કરીને આમ ટેબલ ઉપર મૂક્યા ડૉક્ટર સાહેબને. ડૉક્ટર કે આ શું? એ કે તમે આપ્યા હતી સિરપ. ડૉક્ટરે કીધું પણ તમે કે આ સિરપ પીધા જ નથી. તો ઓલો મારો હતો કે ખબર, એ કે મારાથી ઢાંકણા જ ન ખુલ્યા. અને આજુબાજુમાં પાછું એનું માન સન્માન કરવું. અમારે અત્યારના ઘરની બાજુમાં ટ્વિન્સ બાળકોનો જન્મ થયો, જોડિયા બાળકો. એ વળી આ બાજુવાળાને શું હોય છે, તે એને થયું કે હાલો અતાભાઈને અંગ્રેજી આવડે તો આપણે અતાભાઈને પૂછીએ. તે બોલાયો અતાને, એ કે અતાભાઈ તમારું કામ છે, આવો. તો કે હાલો બોલો. એ કે શું કામ છે? એ કે અમારી ત્યાં ટ્વિન્સ બાળકોનો જન્મ થયો છે, જોઈ કે આઈડિયા હતા આમ જોયા, ટણીંગ 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 2 છોકરા હતા નાના ટબુડિયા. એ કે આમ બોલો. એ કે શું કામ છે? અતાભાઈ ક્યાં નામ પાડવાના છે. એ કે ઓહો નામ પાડવાના છે? કે કંઈક તમે એવા સરસ સરસ નામ પાડી દો અંગ્રેજીમાં. હાલો પાડી દઈએ, એમાં હું? એ કે આનું નામ મોર પાડો, મોર. બોલા કે હા બરાબર છે. એ કે બીજાનું? એ કે વન્સ મોર. બે છોકરાઓના નામ પાડવાના, મોર ને વન્સ મોર ને. હમણાં એક દી મેં હતાની પાસે મોબાઈલ જોયો નવો. મેં કીધું આ શું હતા, મોબાઈલ લીધો? એ કે ના દોસ્તારનો છે. એટલે મેં કીધું હો દોસ્તારે તને મોબાઈલ વાપરવા આપ્યો છે કા? એ કે ના એવું નથી, પણ એ કે એ કીધું એમ કહેતો હતો કે હતા, એ કે મારો મોબાઈલ તું કેમ નથી ઉપાડતો, મારો મોબાઈલ તું કેમ નથી ઉપાડતો. તો મેં કીધું તો? એ કે આજે એ મેળ આવી ગયો તો ઉપાડી લીધો મોબાઈલ. પછી અમે બેઠા હતા ને ચા પાણી પીતા હતા ને, તો દોડતો આવ્યો. એ કે આ દિવાળીની અંદર મેં 50,000 ફટાકડા ફોડ્યા. હું વાત કરસ તું? તારિયા લેણિયા તું આવીને આપઘાત કરે એવા તારા દેણા પીડા છે એમને, અને તે 50,000 ફટાકડા ફોડી નાખ્યા? કેવી રીતે? હાવ સિમ્પલ ગણિત છે તરુણભાઈ. કા 50,000 ફટાકડા ફોડવાના ન હોય તો એ કે ફટાકડા ફોડતા હોય ને એ જોવાના હોય. આમાં બોલો ફાયદા કરી લઈએ. ફટાકડા જોઈ લઈ કે ફોડ્યા બરાબર જ કહેવાય. હમણાં ગઈ દિવાળીએ મારી પાસે આવ્યો ને, અવાજ બેસી ગયો, અવાજ. મેં કીધું મીઠાઈ બહુ વધારે ખવાઈ ગઈ લાગે જતા. તો કે મીઠાઈ તો વધારે નથી ખવાની. કે મેં તો હાથ કેમ બેસી ગયો? એ કે દિવાળીમાં બધા ફટાકડા ફોડતા હતા ને, તે હું તો અહીંયા ઊભો રહી અને બધા એને કહેતો હતો આખા રહેજો.
આ બોલવામાં હાથ દઈ ગયો. હા વળી સેવા. વચ્ચે તો વળી હું થયું હતું ને અતાને તે હતો ઘર મૂકીને ભાગ્યો, અને ઘરવાળા બધા ચિંતામાં પડી ગયા કે હતો ભાગી ગયો. મને મીંડા ચિંતા કરવા કે આ ક્યાં વયો ગયો, મૂકીને નથી કાંઈ કીધા કરવા વગરનો વયો ગયો. તે બીજે દી સવારે પાછો આવ્યો ઘરે. ઘરના બધા ચકડ બકડ ડોળે જોવા માંડ્યા કે હતો આવ્યો. હતો કે કેમ એલા તું ક્યાં ભાગી ગયો તો હતા, અને તું આ ઘરમાં ખાધા પીધા વગરનો વયો ગયો તો કે હું ઘરમાંથી ભાગી ગયો છું, મને કોઈ બોલાવતા નહીં કે ઘરમાંથી ભાગી ગયો છું. પણ તો ભાગી ગયો તો પાછો ક્યાં આવ્યો અત્યારે ખબરમાં? એ કે હું મારો ચાર્જર ભૂલી ગયો હતો. ચાર્જર લેવા પાછું આવવું પડે, ભાગવું હોય તો ભાગી ન જવાય. પણ આ તો અમારા હતાની વાત છે. ઘણા આવા મિત્રો છે, એણે જ મને આ કલાકાર બનાવી દીધો. અને જ્યાં સુધી અમારા મિત્રો છે ને ત્યાં સુધી લગભગ ક્યાંય બીજે પાત્રોય લેવા નથી જવા પડતા. આમાં ને આમાં અમારું હાયલા કરે. આ કલાકાર બનાવનારા જ આ. એટલે આજે MB ફિલ્મ્સ મનોજ પુપ્તાણીના માધ્યમથી આજે યુટ્યુબમાં જ્યારે આ તમને હસાવવાનો મોકો મળ્યો છે, ત્યારે આ તરુણ કાટબામણા આપ સૌનું ખાસ હાર્દિક સ્વાગત કરે છે અને હસવા માટે આમંત્રણ આપે છે. એટલે તમે મન મૂકીને હસજો. કેટલાક મારા મિત્રો છે એ કવિ પણ છે ને બહુ સારા કવિઓ છે. ગુજરાતના ખૂબ ખ્યાતનામ કવિ એવા અમારા મિત્ર હરદ્વારભાઈ ગોસ્વામી, એણે બહુ સરસ ગુજરાતી વિશે કવિતાઓ લખી છે. બહુ સરસ. હમણાં એક કવિતા મને એમણે આપી અને કીધું, હરદ્વાર ગોસ્વામીએ લખ્યું કે વાત ગુજરાતી જાત ગુજરાતી, વાત ગુજરાતી જાત ગુજરાતી, છે બધી રીત પાત ગુજરાતી, વિશ્વ આખું ઝુકાવશે મસ્તક, હોય જો લાયકાત ગુજરાતી. ગુજરાતી એટલે એને આ જે એની કવિતામાં વાત કરી, સમગ્ર વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગ્યો. ગુજરાતનો ડંકો વાગે, ગુજરાતીનો ડંકો વાગે. અને આમ આપણી ઓળખ કેવી છે કે આપણે છે ને શું સા પૈસા ચાર નથી. આ આપણે પૈસાની પાછળ દોડીએ ખરા, પણ એની સામે આપણે મહેનત એટલી કરીએ ને. જો સમગ્ર વિશ્વની અંદર ગુજરાતીઓ પથરાણા અને પોતાની મહેનતથી ધંધો કર્યો, પરિશ્રમ કર્યો અને પૈસાદાર બન્યા અને સમગ્ર વિશ્વની અંદર પોતાનું સ્થાન બનાવ્યું. પણ આપણું જે મૂળ જે કીધું ને કે શું સા પૈસા ચાર નથી, પણ એમાં હરદ્વારભાઈએ બહુ સરસ લખ્યું કે આ શું સા પૈસા ચાર નથી, અજર અમર અને અણમોલે છે, આ વિશ્વમાં જે ગુજરાતી બોલે છે કોઈને એની તોલે છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓએ પોતાની પ્રખ્યાતિ ફેરવી છે. પણ આવા જે કવિઓ હોય ને એની કવિતાઓ તમને કરવી ગમે હો. કવિતામાં કાંઈક મર્મ હોય, કાંઈક વાત હોય, કાંઈક વિચાર હોય, એ છુપાયેલો હોય, એ આપણને જોવાની સાંભળવાની ગમે. મારા 2-3 મિત્રો છે લ્યો, એ અચાનક કવિ બની ગયા. એકવાર હું બસમાં જુનાગઢથી રાજકોટ આવતો હતો, તે બાજુમાં એક ભાઈ બેઠા. તે મેં વળી પરિચય કેળવવા માટે વાત કરી. મેં કીધું આપ શું કરો છો? એટલે મને કે હું કવિ છું. પછી એણે મને પૂછ્યું તમે શું કરો છો? મેં કીધું તમે કવિ છો? તો હું બેરો છું. ઘણી વખત આપણાથી ક્યાંક વખાણ થઈ જાય તો 56 લીટીના કાવ્યો ઉપાડ્યો. અને આ જે મારા વાત કરવી જ ને 2-3 મિત્રોની, અને કવિતાઓ ભાઈ કેવી કાંઈક સારી વ્યવસ્થિત હોય તો સાંભળવી ગમે. પણ જે કવિતાનું ઓપરેશન કરે છે, ઓહો ભૂખા બોલાવી દો. મારો મિત્ર એક કવિ બન્યો ને, પછી મને કે એક કામ કરો, હું તમને જે કવિતાઓ આપું નહીં તમારા કાર્યક્રમમાં તમે બોલજો. મેં કીધું એવી કાંઈ ખારી માયલી હોય તમે બોલશું, એમાં કાંઈ અમે ના નથી પાડતા, તમે તમારે કયો. મને કે એકાદું સેમ્પલ આપો. આપો. મને કે શું આ ચેન તમારા સસરાનો છે? મેં કીધું વાહ 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 વાહ, તમે તમારા ખોટે ખોટે વાવા કરો, વાંધો નહીં, હું ખોટે ખોટે વાવા કરતો હતો. વાહ 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 કરો.
ફરીથી મેં કીધું, શું આ ચેન તમારા સસરાનો છે? મેં કીધું આગળ તો બોલ. મને કે ખોટો છે, બગસરાનો છે. કવિતાઓ આવી રીતના કરવાની હોય. મને કે બીજી એક વાર એક બીજી. મેં કીધું પણ આવા ઓપરેશન ન હોય. મને કે એકવાર સાંભળો તો ખરા, તમને ધીમે ધીમે મજા આવશે. એ કે દરિયા કિનારે બેઠો છું. એટલે મને એમ થયું કે વાહ, કાંઈક નવું આવ્યું. મેં કીધું વાહ વાહ. દરિયા કિનારે બેઠો છું, પવન નહીં તો પવનની લહેર તો આવશે. મેં કીધું વાહ, શું વાત છે કવિરાજ. ફરા દુબારા. કે દરિયા કિનારે બેઠો છું, પવન નહીં તો પવનની લહેર તો આવશે. મેં કીધું આગળ. એ કે હું પડ્યો છું એના પ્રેમમાં, ઈ નહીં તો એની ફ્રેન્ડ તો આવશે. ભલા બાળા, તમે થોડુંક કવિતા કરવામાં ધ્યાન રાખો. આવી આ રીતે કવિતાઓ ન હોય. મને કે પણ બસ અમારું હાલે છે કે આમ હાલ્યો હશે. મને કે એકાદી હજી સાંભળી જાઓ. હવે બસ મને કે એકાદી સાંભળી જાઓ, કાંઈ વાત થવા દે. બીજું અમારે તો સાંભળવાની છે, પૈસા તક દેવાના નથી. કે પહેલા તો તમારી આંખો ઠીક લાગી. ઓહો. કે પહેલા તો તમારી આંખો મને ઠીક લાગી, તમારા સામ પછી બહુ બીક લાગી. વાતની શરૂઆત કરતા પહેલા અમે જ્યારે ક્યાંય પણ કાર્યક્રમ કરવા જાય ને, એટલે ખબર નહીં, અહીંયા જો કે દેખાય છે અમુક બાળકો ગમે ત્યાંથી આવીને બેસી જાય. અમારે શરૂઆત તો ત્યાંથી કરવી પડે. અમારે નક્કી ન હોય તો એ શરૂઆત ઘણી વખત ત્યાંથી જ કરવી પડે કે ભાઈ આની વાત નથી કરવી, આ જવા દે, ચાલો કરી નાખીએ. અહીંયા મને એવા દેખાણા એટલે મને એવું લાગ્યું કે શરૂઆત તો કરવી જ પડશે નથી. એવી અઘરી આઈટમો હોય છે અત્યારના બાળકો ભાઈ. આહા, વાત જવા દો. હમણાં અહીંયા પ્રોગ્રામ શરૂ થવાની વાર હતી એટલે હું બહાર બેઠો હતો ને, તો એ વખતે અહીંયા 4-5 છોકરા બેઠા આમ કરતા હતા. એટલે મને નવાઈ લઈ ગયા. મેં કીધું આ બધા આમાં શું કરે છે અહીંયા બેઠા? મેં કીધું ઓય અહીંયા આ હું આમાં શું કરો છો? એ કે તમે કરો, તમને મજા આવશે. એટલે હું અહીંયા બેસી ગયો. પ્રોગ્રામ શરૂ થવાની વાર હતી એટલે મેં હાલો બેઠા છીએ. આમાં હું કરવા માંડ્યો. 2 મિનિટ થઈ, મજા નહીં આવી. એટલે મેં કીધું ભાઈ મજા નથી આવતી હો. એ કે હજી કરો, મજા આવશે. પાછું 2 મિનિટ મેં આમ કર્યું. મેં કીધું મજા નથી આવતી હો. તમને બધાને મજા આવે છે? અમને તો આવે જ. તમને કેમ મજા આવે? એ કે નાકમાં આંગળી નાખી હતી. આપણે ધકે ચડાવી દઈએ. અને આ મારી નિશાળમાં હું રિસેસ પૂરી થઈ ને એટલે આટો મારતો હતો. અને બરાબર આટો મારતો જતો હતો. 2 છોકરા રિસેસ પૂરી થઈ ગયા પછી બેઠા હતા બહાર. એટલે મેં કીધું એ અંદર વહી જાઓ. હલો, અંદર વહી જાઓ. કેમ બહાર બેઠા છો? એટલે અંદર જ જાઉં. કાં? એ કે અંદર ભણાવે છે. બહાર. અને આ મને તો ખબર નહીં, આ બાળકોએ જ કલાકાર બનાવી દીધો અને દોસ્તારોએ મિત્રોએ બધાએ ભેગા થઈને કલાકાર બનાવી દીધું. અમારા અહીંયા ગામની અંદર એક વડીલ ગુજરી ગયા. એટલે મોટી ઉંમરના વડીલ હતા અને ગામના પ્રતિષ્ઠિત નાગરિક. એ ગામના પ્રતિષ્ઠિત નાગરિક હતા, તે ગુજરી ગયા. તો સ્વાભાવિક છે કે અમારી શાળામાં રજા રહી. એટલે અમે શાળામાં રજા રાખી અને શ્રદ્ધાંજલિ આપી કે ભાઈ આપણા ગામના પ્રતિષ્ઠિત નાગરિક ગુજરી ગયા છે, તો એના માન ખાતર આપણે અહીંયા શ્રદ્ધાંજલિ આપશું અને આજના દિવસે આપણું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. ગામમાં રજા, છોકરાઓને રજા. 2 છોકરા વયા ગયા. 7 દિવસ પછી એક એવી ઘટના બની. 2 ટાબરિયા આમ ટકડક કરતા જતા હતા. સામેથી 2 વડીલ આવતા હતા. હા, એક ટાબરિયું બીજા ટાબરિયા ના હું કે ખબર? એ કે જો 2 રજા આવે છે. રજા ગયો. અમારે અહીંયા ગામમાં એક એવી ઘટના બની ને, એક છોકરો એ દૂધનું કેન લઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો દૂધ દેવા માટે. ત્યાં બરાબર દૂધ દેવા જતો હતો ને, એમાં વળી હું સાયકલમાં આમ તેમ થઈ ગયું.
એમાં પડી ગયો અને કેનમાંથી દૂધ બધું ઢોળાઈ ગયું અને બધા ટોળું ભેગું થઈ ગયું, આવી ગયા બધા ટોળાવાળા થઈને કે ઓહો હો બહુ કરી બધા બંડા સલાહ સૂચન આપવા કે ભાઈ આ હું કે ઢોળ નાખ્યું, તને ભાન ન પડેલા? અમુક તો ખીજાવા માંડ્યા કે એલા એ ભાઈ તને ભાન નથી પડતી કે આમ સાયકલ હલાવાય? પણ આ બધું ટોળું હાલતું હતું ને એમાંથી એક ભાઈ આવ્યો એ કે ઉભા રહી, તમે બધા કે આ છોકરાને ખીજાવશો, તમને ખબર છે આ છોકરાનું દૂધ ઢોળાઈ ગયું, એનો માલિક એને શું કહે તમને ખબર છે? એનો માલિક એને ખીજાય તમને ખ્યાલ છે? બોલા કે આવો બધા સાચી વાત છે. એ કે આપણે બધા એને સલાહ સૂચન આપવા કરતાં એને આ દૂધની રકમ આપી દો, જો 10 રૂપિયા હું આપું છું એમ કહીને 10 રૂપિયા એણે કાઢ્યા. ટોળાવાળાને બધાને ખબર પડી સાચી વાત છે, ભાઈ સાચું કહીશ. તો બધાએ થોડા રૂપિયા કાઢી અને છોકરો ખુશ થઈ ગયો, કારણ કે દૂધની કિંમત કરતાં વધારે પૈસા થઈ ગયા. એટલે છોકરો તો બધા ખુશ થઈ ગયો, જાતો હતો ને એ દરમિયાન એક ભાઈ આવ્યા અને કીધું એ કે આજે ઓલા ભાઈ ન આવ્યા હોત ને તને આવી રીતના ન બચાવ્યો હોત અને એણે પૈસા કાઢીને પેલ ન કરી હોત તો તારું શું થાત? તારા માલિક તો તને ધોઈ નાખત ને, કે તારા માલિક તને ખીજાત ને. ઓલો છોકરો દાંત કાઢવા માંડ્યો, એ જ મારા માલિક હતા. અદભુત બાળપણ એટલે કેવું, એમ કવિએ બહુ સરસ વાત કરી કે કેવું મજાનું બાળપણ, કેવું મજાનું ભોળપણ, રોજ હું યાદ કરું એવું મજાનું ભોળપણ. અને ઈશ્વરને આપણે હંમેશા પ્રાર્થના કરીએ કે એવું બાળપણ આપણને પાછું આપી દે. પણ જો બાળપણ તો પાછું નથી આવતું. પણ અત્યારનું બાળપણ ને પહેલાંના બાળપણમાં હાથી ઘોડાનો ફેર હતો, બહુ ફરક હતો. પહેલાં જો અત્યારના બાળકોને ઘરે જમવા બેઠા હોય અને એને શાક ન ભાવે તો જો એના પાસે ઓપ્શન છે બીજા. આ છોકરો આમ જમવામાં આવ્યું કે ભાઈ ગલકાનું શાક, છોકરો કે નથી ભાવતું તો એના મમ્મી બીજા ઓપ્શન આપે કે તને બેટા શું ભાવશે? તને સેવ ટમેટાનું શાક બનાવી દઉં, તને હું મેગી બનાવી દઉં, તને પાસ્તા બનાવી દઉં. બોલ જો તમે જુઓ અત્યારના છોકરાઓને તમે જુઓ આટલા ઓપ્શન આવે બીજા કે ભાઈ આ ગલકાનું શાક નથી ભાવતું તો બીજા ઓપ્શન આવે. મમ્મી બનાવી દે બધી, પપ્પા પાછું એને સજેસ્ટ કરે કે ભાઈ આને બનાવી દે, આને બિચારાને ભાવતું નથી. હવે આપણો જમાનો યાદ કરો, યાદ કરો આપણો જમાનો. હતા એક આવા ઓપ્શન હતા, આપણે 2 જ ઓપ્શન હતા. પહેલું શાક ખાવું છે, બીજું એક ઝાપટ ફાળ. એ જ ઓપ્શન હતું, કાં શાક ને કાં ઝાપટ. અને આપણે તો પાછા કેવા હતા ખબર હે? આપણે તો 2 ખાતા, પેલા ઝાપટે ખાવાની અને પછી રોતા શાકે ખાવાનું. આ તો બધી આ બાળપણની આ બધી કેવી ભોળપણની વાત હોય એમ. હમણાં એક છોકરો મારી પાસે આવ્યો, મને કે સાહેબ આ 2020નું વર્ષ છે ને, 2020નું વર્ષ, હા એ કે તાત્કાલિક પૂરું થઈ જાય જલ્દી. ઓહો, એ તું નવું લાવ્યો, એ કેવી રીતના 2020નું વર્ષ કેમ જલ્દી પૂરું થઈ જાય? મને કે સાહેબ એનું નામ જ છે 2020. ઘા પૂરું. નિશાળમાં સાહેબે પ્રશ્ન કર્યો કે તમારી પાસે 7 રીંગણા છે અને 10 જણાને તમારે એક સરખો ભાગે વેચી દેવાના છે, ચાલો બોલો કેવી રીતે વેચી દેવું? તેમાં ખર્ચો ઉભો થયો. એ કે સાહેબ ઓળો કરી નાખો, બધા હરકે ભાગે વેચાઈ જાય. મારો દીકરો આવ્યો મારી પાસે, વત્સલ નામ છે એનું, આવ્યો મારી પાસે. એ કે પપ્પા મારે સ્કૂલમાં પ્રોગ્રામ છે. મેં કીધું વેરી ગુડ, એમાં ભાગ લેવાય? એ કે મેં લીધો છે. મેં કીધું વાહ સરસ, એમાં ભાગ લીધો છે? એ કે એક નાનકડું નાટક છે એમાં મને પતિનો રોલ મળ્યો છે, પતિનો. મેં કીધું અરે બેટા થોડાક ક્યાંક ડાયલોગ આવે ને એવું કામ કરાય ને, એવા પાત્રમાં રહેવાય કે જેમાં ડાયલોગ આવે.
પતિદેવના તું રોલ કરીશ તો તારા ડાયલોગ કોણ લખશે ભાઈ? પણ એને એ તો બધી પ્રોગ્રામમાં રહ્યો ને બધી વાર્તાઓ ને બધી પૂરું થયું. પણ મને એણે બીજો એક પ્રશ્ન કર્યો. મને કે આ જે નગરમાં વસતા હોય એને નગરજન કહેવાય. કહેવાય? મેં કીધું હા, નગરમાં વસતા હોય ને નગરજન કહેવાય. મને કહેતા આ સફર કરતા હોય એ બધાને સફરજન કહેવાય. અને ક્યાંથી ક્યાં તોડે હો ભાઈ બધું. પણ મારે ઘરે આ બધા મહેમાનને લોકો આવતા હોય ને રાત્રિ બેઠક થતી હોય અમારે ઘરે, તે આવ્યા હતા એક અમારા મહેમાનને, અમારા દોસ્તારને બધા, એના પત્ની ને એના છોકરાઓને બધા આવ્યા હતા, બેઠા હતા. એટલે એણે મારા છોકરાને પૂછ્યું, એ કે શું વિચાર્યું છે બેટા, ભણવાનું કેમ ચાલે છે, શું ચાલ્યું છે બધું, કેમ ચાલે છે, અને આગળ શું કરવાનો વિચાર છે? મારો છોકરો એ તો મગજ વયો ગયો, કોઈ ભણવાનું પૂછે એટલે મગજ વયો જાય. એ કે હું આગળ ગમે એ કરીશ પણ કોઈના ઘરે જઈને આવા પ્રશ્નો તો નહીં જ પૂછું. પણ એક ઘટના અમારી બાજુમાં એક જુદી રીતની બની. એ એક છે ને એક છોકરાની મમ્મી હતી ને, એ એના છોકરાને કહેતી હતી કે બેટા તું થોડુંક ભણી લે, તને સારી પત્ની મળશે. કેવી રીતના ખવડાવવા પીવડાવવા હતું એના મમ્મી કહેતા હતા કે બેટા તું થોડુંક ભણી લે, તને સારી પત્ની મળશે. તો છોકરાઓ કે ખબર, એ કે પપ્પા તો બિચારા કેટલું ભણ્યા. ને મારી નિશાળમાં અમારા વિજ્ઞાનના શિક્ષક છે. એ વિજ્ઞાનના શિક્ષકે બોલો છોકરાઓને ચાલુ તાસમાં પ્રશ્ન પૂછ્યો. એ કે એલા તું હુઈ ગયો કે હું? આમ મોટું નીચું કરીને હુઈ ગયો, હુઈ ગયો જ કે હું? એ કે ના ના સાહેબ, હું સૂઈ ગયો નથી, પણ હમણાં તમે એવી ગુરુત્વાકર્ષણની વાત ના કરી, એ ગુરુત્વાકર્ષણને લીધે મારું માથું છે ને એ ઉપરથી નીચે વયું જાય છે. જવાબ હોય. હમણાં અમારી બાજુમાં રહીએ છે એ ભાઈ ઘરે આવ્યા, એટલે એને છોકરા બેઠા હતા બધા, આવીને પૂછ્યું, એને પપ્પા આવ્યા ઘરમાં અને આવીને પૂછ્યું કે તારી મમ્મી ક્યાં ગઈ? તો એનો છોકરો કહે મમ્મી છે ને ઈશ્વરીય રચના છેડછાડ કેન્દ્રમાં ગઈ છે. પપ્પાનો ચોટલી કીધો થઈ ગયો કે ક્યાં ગઈ છે? તારી મમ્મી ક્યાં ગઈ? કે મમ્મી છે ને ઈશ્વરીય રચના છેડછાડ કેન્દ્રમાં ગઈ છે. તો ઓલો એના પપ્પા કે કાંઈ હું નવું સત્સંગ કેન્દ્ર ખોલ્યું છે અહીંયા, આવું કાંઈ છે ઈશ્વરીય રચના છેડછાડ કેન્દ્ર? તો કે પછી ખબર પડી કે એ બ્યુટી પાર્લરમાં ગઈ હતી. અને હકીકતમાં બ્યુટી પાર્લરો ગજ જ ના છો, અદ્ભુત છે. પણ આમ જુઓ ને તો એવું એક લોકોએ કીધું કે ભાઈ કૂતરો છે ને એ ભસતો સારો અને માણસ હસતો સારો. હસતા માણસ સાથે વ્યવહાર કરાય, હસતા માણસ સાથે દોસ્તી કરાય, હસતા માણસ સાથે સંબંધ રખાય. અને મારી સલાહ તમને છે કે જે હસતા ન હોય ને એની એને સંબંધ જ ન રાખો, અને એને વેવાય તો કોઈ દી કરવો જ નહીં. હસવો જોઈએ. અને જો હસવાનું છે ને ઈશ્વરે માણસ જાતને જ આપ્યું છે. તમે ક્યારે કોઈ દી જોયું ગધેડા દાંત કાઢતા હોય? કોઈ દી જોયે? માણસને હસવાનું આપ્યું છે. અને કદાચ તમને ગધેડો જો હસતો જોવા મળે, કદાચ ગધેડો જો તમને હસતો જોવા મળે ને તો સમજવું કે એની ગધેડામાંથી માણસ બનવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. બીજી વાત, તમારી આજુબાજુમાં જોઈ લેજો, જો કોઈ દાંત નહીં કાઢતો હોય, હસતો નહીં હોય, તો આનાથી તદ્દન વિરુદ્ધ પરિણામ.
માણસમાંથી તમારી સમજદારીને માન આપવું હો ભાઈ. ખરેખર સમજો, આવું સરસ ઓડિયન્સ સમજો મળ્યું જાઓ, અદ્ભુત. સમજી લેવાનું કે આ શું બનવાની પ્રક્રિયા છે. પણ હું વારંવાર મારા મિત્ર હતાની વાત કરતો હોય છું. તે હમણાં હતો એક વખત મારી પાસે આવ્યો. એ કે તરુણભાઈ, મેં કહ્યું બોલ બોલ, કેમ હતા, દેખાતો નથી. એ કે તરુણભાઈ, મારા લગ્ન કેમ નથી થતા, તમે એ કહો મારા લગ્ન કેમ નથી થતા. મેં કીધું જો હતા, તારા લગ્ન નહીં થાય. તો તું મને કે કેમ, મારા લગ્ન કેમ નહીં થાય. મેં કીધું જો તારા જીવનમાં નકરું સુખ સુખ અને સુખ જ લખ્યું છે. પણ અમારા એક દોસ્તારના લગ્ન હતા ને, તો મારી પાસે આવ્યો. મને કે મારા કાલે મારા લગ્ન છે. એ કે મેં કીધું બહુ સારું કહેવાય, સરસ, વેરી ગુડ. એ કે કાલે મારા લગ્ન છે તો હવે આ શું કરશું. મેં કીધું બસ આજ નથી, મોજ કરી લ્યો. કાલે તો પછી કૂપનની લાઈનમાં હલવાઈ જાય ભાઈ. આધાર કાર્ડ તારે નામ બદલવાનું છે પેલું બેલું તો બાપા, કૂપનમાં નામ બદલાવાના, આધાર કાર્ડમાં નામ બદલાવાના, ચૂંટણી કાર્ડમાં નામ બદલાવાના, બધે તારે લાઈનમાં જ ઊભું રહેવાનું. અને મને એક દ્રશ્ય બહુ સરસ દેખાણું. આપણે સગાઈમાં જાય, કોઈની સગાઈમાં જાય ને કે લગ્નમાં જાય, રિસેપ્શનમાં જાય, તો જો અહીંયા બધા કવર દેવા હાટું લાઈનમાં ઊભા હોય. હમણાં અમારા મામાના દીકરાના લગ્ન હતા ને, તે બધાએ કવર દેવા હાટું જે લાઈનમાં ઊભા હતા. અને અમારો વારો 87મો હતો. અમે ગણ્યું 1 2 3 4 87મો વારો. એટલે મારી ઘરવાળીએ કીધું કે જુઓ તો ખરા, કે આશીર્વાદ ને પૈસા ને કવર દેવા હાટું લાઈન તો જુઓ. મેં કીધું આજ નથી આપણે લાઈનમાં ઊભું રહેવાનું છે, કાલથી ભાઈ ઊભો જ રહી જવાનું છે. લાઈન તમામ પ્રકારની લાઈનો તૈયાર જ છે. આજ નથી આપણે ઊભા રહી લ્યો, આપણે એની હિંમત આપવાની છે. અને આ લગ્નની વાત કરી એટલે મને એક જણાએ પૂછ્યું, મને કે આ લગ્નની વ્યાખ્યા શું. મેં કીધું જેમાં ગન વગર બાંધી શકાય ને. અને બીજું એક વ્યાખ્યા એવી છે કે લગ્ન એવું પુસ્તક છે કે જેનું પ્રથમ પ્રકરણ છે ને એ પદ્યમાં લખાય છે. લગ્ન જીવનનું પ્રથમ પ્રકરણ છે ને એ પદ્યમાં લખાય. કવિતાઓ લખે ભાઈ, અદ્ભુત હો. કવિતાઓ કેવી લખે ખબર, કે તારે ને મારે છે ભવો ભવની પ્રીત. વાવા કરો, ખોટે ખોટે કરો પણ વાવા કરો. તારે ને મારે છે ભવો ભવની પ્રીત. આગળ તો બોલો, એ કે હું તારી ગરોડી ને તું મારી ભીત. પણ લગ્ન એક એવું પુસ્તક છે કે જેનું પ્રથમ પ્રકરણ પદ્યમાં લખાય, પછી તમામ પ્રકરણો ગદ્યમાં હોય છે. પછી એમાં પ્રકાર આવે ગદ્યના, એ ઉત્તમ ગદ્ય, કનિષ્ઠ ગદ્ય, મધ્યમ ગદ્ય, એવા પ્રકાર આવે. તો ટૂંકમાં પછી બધું ગદ્યમાં જ થાય. ગણ વગર બાંધી શકાય ને એ ઉત્તમ માધ્યમ આ છે. તમે જુઓ, લોકો ક્યારેક ધર્મ માટે બાંધે, ક્યારેક સંપ્રદાયો માટે બાંધે, ક્યારેક જાતિગત બાંધે, ક્યારેક ગમે આવા ઓઠા લઈને ઘણા બાંધતા હોય છે. પણ પતિ પત્ની જુઓ તમે એક વખત, આહા, નિસ્વાર્થ બાંધે છે. હું અમારી શેરીમાંથી આમ બહાર નીકળતો હતો ને, ઘરમાંથી અવાજ આવતો હતો અને બાંધવાનો ભાઈ, પતિ પત્ની બે ધબા ધબી બોલાતા હતા. એટલે મને સાંભળવાનું મન થયું. મેં જરાક જોઈ તો ખરા હું બાંધે છે. તો અહીંયા ગયો અને મેં કાન માંડીને સાંભળ્યું. તો ઓલા ભાઈ હું કે ખબર, એ કે તું દાંત કાઢમાં, કે દાંત કાઢમાં એક ચપ્પલ મારી જ નહીં કે તો તારું થોબડું હજાર દી. તો ઓલી વધારે દાંત કાઢવા માંડી. તને કહું દાંત કાઢમાં એક ચપ્પલ મારી તો થોબડું હજાર દી.
પછી પાછી વધારે દાંત કાઢવા મીઠી. બોલો કે તું એ બધું મુખ પડતું, હું તને ખીજાવું છું, તું દાંત હે નહીં કાઢસ? હે, હું તને ખીજાવ, દાંત હે નહીં કાઢસ તું? ઓલી કે હું તમારા ઘરમાં 15 વર્ષથી આવી. હા, હું તમારા ઘરમાં 15 વર્ષથી આવી, મેં તમારા પગમાં પગરખા જ નથી ભાડ્યા કોઈ દી. મારશો? અદભુત હોય. બે બહેનો વાતો કરતા હતા. એ કે મારા પતિ છે ને લગ્ન પહેલાં હું કાંઈ પણ ઈચ્છા રજૂ કરું ને તો એ તરત જ પૂરી કરવા માટે દોડતા. કાંઈ પણ ઈચ્છા રજૂ કરું ને તરત જ પૂરી કરવા માટે આમ દોડતા લગ્ન પહેલાં. હવે હું જેવી ઈચ્છા રજૂ કરું એટલે ભાગે. અને બહેનો અદભુત હોય છે. વંદન છે, શક્તિ સ્વરૂપા છે. બધા વંદન કરીએ આપણે. આંબાના ઝાડ નીચે બે બહેનો બેઠી હતી. આંબાના ઝાડ નીચે બે બહેનો બેઠી હતી. એ બેઠી બેઠી એટલી બધી વાતો કરી કે ઉપરથી કેરી નીચે પડી. ઓલી બાયું કે જોતો કરાય કે કેરી નીચે પડી તો કેરીને વાચા ફૂટી. એ કે હું તમારી વાતોથી પાકી ગઈ બેન. અને આ લગ્ન જીવનની વાત જે આપણે કરી ને એમાં પછી જે લોકો નિષ્ફળ જાય ને લગ્ન જીવનમાં, એટલે પછી એ શેર બજારમાં પડે. શેર બજાર ખોલે, શેર બજારમાં મંડે રમવા. અને શેર બજારમાં પડ્યા પછી વાતો કેવી કરે ખબર? એકબીજાને મળે ને એ કે છે કાંઈ લેવા જેવું? છે કાંઈ લેવા જેવું? હું લેવા જેવું? મેં કીધું આ શિયાળો જામ્યો છે અને ઠંડી મારી નાખીએ, એકાદું સ્વેટર લઈ લ્યો. અને એક વખત તમને શિયાળાની તો તમને અદ્ભુત મજા આવતી હોય. શિયાળાની અંદર તમારે સવારે વહેલું જવાનું હોય, તમે 6 વાગ્યાનો અલાર્મ મૂક્યો હોય, 6 વાગે અલાર્મ વાગે, તમે અલાર્મ કટ કરી નાખો અને એમ થાય કે 5 મિનિટ પછી ઉઠી જાય. પછી તમે જ્યારે ઉઠો ને ઘડિયાળમાં જોવો એટલે 9 વાગ્યા હોય. કહેવાય શિયાળો. પણ આ શેર બજારવાળા મને બહુ ગમે. હા, અમારા એક દોસ્તાર છે રસિકભાઈ, અને એ શેર બજારમાં ભાઈ પૂરેપૂરા અંદર ઓગળેલા, આખા ઓગળી ગયા એટલે તમને ખબર તો હશે. એના દોસ્તારને વાતો કરતો એ કે મોટા આ શેર લઈ લે, આ શેર લઈ લે. 500 નીચે જાય ને, 500 નીચે તો પેલે મારથી ઠેકડો મારો. બોલો લીધા. બીજે દી 450 ધાડ. 450 થઈ ગયા. હજી બીજા 10 લઈ લે, રાય સારી બેસે. જો 400 હેઠે જાય ને કે તો બીજે મારથી ઠેકડો મારો. તો ઓલા બીજા કંઈક લીધા. ત્રીજે દી 350 સીધા પાડ. પાછા 350 થઈ ગયા. હજી 10 લઈ લે, રાય સારી બેસી જાય. જો આ 300 નીચે જાય ને તો ત્રીજે મારથી ઠેકડો મારો. લઈ લે, ઓલા લઈ લીધા. આને તો ઠેકડો ન માર્યો. બીજી વાર નમસ્કાર કરું. આને કાંઈ ઠેકડો માર્યો નહીં, પણ આ રાયસુ બેહવાની ના થઈને રાયસુ સીધી ગળામાં આવી ગઈ. અને પછી આ લોકો જે છે આ બધા આમાં એવા શેર બજારમાં ગૂંચવાઈ ગયા હોય ને, એક શેર બજારીઓ હતો ને એ બધા આખો દી શેર બજાર જ કીરા કરે. એક દી ઓફિસમાં બેઠો હતો એને ફોન આવ્યો એના નોકરનો. એ કે શેઠ સાહેબ શેઠાણી બા પડી ગયા, એ કે વેચી નાખો. શેર બજારમાં ભાવ ગુગડે પડે ઊંચે આવે, ઘરમાં તો ધ્યાન દે.
એ શેઠાણી પડી ગયા તો વેચી નાખો, લ્યો આવો. અને પછી આ બધા છે ને એ પછી કાંઈ સેનાય રહે નહીં, એટલે પછી ઉછીના પાછીના કરતા હોય. એક દિવસ જણો મારી પાસે આવ્યો, મને કે 500 રૂપિયા ઉછીના આપો ને. મેં કહ્યું ભાઈ હું તમને ઓળખતો નથી, 500 છે ના આપું? મને કે ઓળખે છે એ દેતા નથી. પણ મારો મિત્ર છે તિમિર, એ પ્રતિકાવ્યો લખે છે આના. એ પ્રતિકાવ્યો એટલે પેરોડી સોંગ બનાવે છે. એણે સરસ આ શેરબજાર ઉપર લખ્યું, અને વૈષ્ણવ જન તો તેને રે કહીએ એના ઉપરથી પેરોડી સોંગ બનાવ્યું. આ શેરબજારના લોકોને સમર્પિત કરું છું. ગુજરાતીઓ બધે આગળ આવ્યા, આખા વિશ્વમાં પહોંચ્યા, ગુજરાતીઓ બધે આગળ પહોંચ્યા, એક જ જગ્યાએ પાછળ પીડ્યા, ત્યાં શેરબજાર. ત્યાં મારા મિત્ર તિમિરે લખ્યું, વૈષ્ણવ જન તો તેને રે કહીએ એના ઉપર લખ્યું કે બુદ્ધિજન તો તેને રે કહીએ, બુદ્ધિજન તો તેને રે કહીએ કે જે શેરબજારમાં નાણાં ન રોકે રે. શેરબજારમાં જે પડે નહીં ને એને બુદ્ધિશાળી કહેવાય. કે બુદ્ધિજન તો તેને રે કહીએ કે જે શેરબજારમાં નાણાં ન રોકે રે. નિફ્ટીમાં નાણાં રોકીએ તો, નિફ્ટીમાં નાણાં રોકીએ તો ઓચિંતી ચીપટી આવે રે. છે એટલે જે લોકો આ બધું કરતા હોય એને મારા નમસ્કાર વંદન સાથે વિનંતી છે કે ભાઈ આવું સાહેબ ન કરતા. મોજ કરો, આનંદ કરો, ખુશ રહેવાનું, આનંદ કરવાનો, બધું ભગવાને દીધું જ છે તમને. અને મને તો એક મારા પાડોશીએ બહુ સરસ વાત કરી. એ કે સાહેબ જો ખુશ રહેવાનું શીખવું હોય ને કોઈની પાસેથી તો પ્રેશર કુકર પાસેથી શીખો. મેં કીધું આ નવીન લાવ્યા તમે, પ્રેશર કુકર પાસેથી તમે ખુશ રહી શકો એ કેવી રીતે? મને કે પ્રેશર કુકર તમે જોયું? મેં કીધું હા જોયું. એ કે એમાં ઉપરથી પ્રેશર હોય? મેં કીધું હા. એ કે હેઠે તાપ હોય? હા હેઠે તાપ હોય. એ કે ઉપર પ્રેશર, હેઠે તાપ, અને તોય મારો બેટો સીટીઓ વગાડે. આ જે લગ્ન જીવનની ને તમને શેરબજારની ને બધી વાતો કરતો હતો, એમાં એક બે ઉદાહરણો બીજા પણ લઈ લઈએ. કે આમ જુઓ ને તો રાજા દશરથ જે હતા, રામના પિતા, આ રાજા દશરથજી હતા ને એણે એમના પત્ની જે કૈકેયી હતા ને એમનું માન્યું, અને એમના જે વચન આપ્યા હતા એ માન્યા ને, એટલે જો દશરથ પૂજાણા. જો દશરથ જો તમે બધા આખું જગત દશરથને પૂજે. એવી રીતે તમે જો રામે છે ને એ સીતાજીનું કયું માન્યા. સીતાજીએ કીધું કે મને મૃગલો જોઈ, અને રામ છે એની વાયા દોડ્યા, અને આખી ઘટના બની એ તમે સૌ જાણો છો. પણ જો રામજી છે ને એ સીતાજીનું કયું માન્યા એટલે પૂજાણા. જુઓ, પણ એની સામે તમે રાવણ જુઓ. રાવણની પત્ની મંદોદરી, એણે એને સમજાવ્યું હતું, કીધું હતું કે ભાઈ આ સીતા છે ને એ અગ્નિનું સ્વરૂપ છે, એને આવી રીતે તમે કેદ ન રાખી શકો. પણ રાવણ માન્યો નહીં, અને આમ જો એને કોઈ પૂછતું નથી ને હળગાવવામાં આવે દર વર્ષે. જો આ બધું કહેવાનું કારણ માત્ર એટલું જ છે કે દરેકે પોતાની પત્નીનું માનવું જોઈએ. માની લ્યો એમ. અને એના ઉદાહરણો છે. જો 2010માં મારા દોસ્તારે કાર લીધી, 2010માં 4 લાખ રૂપિયા, અને એની પત્નીએ સોનું લીધું 4 લાખ રૂપિયાનું. ઉદાહરણ છે ખાલી વિચારો. 4 લાખ રૂપિયાની કાર લીધી, એની પત્નીએ 4 લાખ રૂપિયાનું સોનું લીધું. આજે જો 2019ની અંદર કાર લીધી હતી ને 4 લાખની, એના 1 લાખ થઈ ગયા. અને ઓલો સોનું લીધું તો એના 16 લાખ થઈ ગયા. મતલબ એ એનું કીધું કરવું. હમણાં એક બેને તો બહુ મોટો ધડાકો કર્યો. અમે એની ઘરે બેહવા ગયા ને, ચા પાણી કર્યા, પછી એને વાતમાંથી વાત નીકળી. એ કે આ રૂમનું બધું ફર્નિચર છે ને, આ બધું રૂમનું ફર્નિચર એ અમને સાબુમાં મફત મળ્યું છે. ઓ હું વાત કરું? હા હા. એ કે
આ બધું ફર્નિચર આખું રૂમનું અમને અમારે સાબુમાં મફત આવ્યું છે. મેં કીધું વાહ વાહ, સરસ સરસ, આ રૂમ કેવો સરસ લાગે છે ફર્નિચરથી ભરેલો. મેં કીધું આ બાકીના 3 રૂમ કેમ બંધ છે? એ કે એમાં સાબુ પહેર્યા છે. આ બધી વાત કરતા કરતા એટલું તો ચોક્કસ કહેવાનું મન થાય કે ઘર સંસાર જો સુખી રાખવો હોય તો એનો રામબાણ ઈલાજ છે આપણી પાસે. તમારે તમારા ઘર સંસાર સુખી રાખવા હોય તો એનો રામબાણ આપણી પાસે ઈલાજ છે કે પહેલાં દિલનું સાંભળો, પછી મગજનું સાંભળો. પહેલાં દિલનું સાંભળો, પછી મગજનું સાંભળો, અને પછી તમારી પત્ની કે ને એ પ્રમાણે કરો. ગામડામાંથી આવું, ગામડાની વાતો કરીએ અને શહેરની વાતો કરીએ એવું કાંઈ નથી, પણ મારી નિશાળની શરૂઆત કરી દઉં કે અમે બરાબર પ્રાર્થના સંમેલનમાં બેઠા હતા. અમારે કરશન કરીને અમારો વિદ્યાર્થી એણે આવીને એક વાત કરી કે સાહેબ મારે એક તમને પ્રશ્ન કરવો છે. મેં કીધું મને કે આ છોકરાઓને? મને કે બધાને, તમને ફાવે તમે દઈજો. મેં કીધું આવતો રે. મને કે એક વખત એક કૂતરાને મેં બિસ્કિટ નાખ્યા પણ એને ન ખાતા. હું કામ નહીં ખાતા હોય? એટલે છોકરાએ જવાબ આપ્યો, ભેગો ભેગો મેં આપ્યો કે ભાઈ એને નહીં ખાવા હોય. કે નહીં. મેં કહ્યું એને ભૂખ નહીં લાગી હોય? તો કે નહીં. મેં કીધું તો તું કે? એ કે સાહેબ ઓલા જે કૂતરાને આપણે બિસ્કિટ નહીં ખાય ને, વાહ, એ કે પ્લાસ્ટિકના હતા. એ કૂતરું કે આમ ઊંઘી ઊંઘી કે ન ખાધા. એક તો અહીં છે, હાલો કાંઈ વાંધો નહીં. 2-5 દી થયા ને તો પાછો આવ્યો. એ સાહેબ મારે એ કે પ્રશ્ન પૂછવો જ. મેં કીધું બોલ બોલ, એમાં શું વાંધો? પ્રશ્ન પૂછ તું તારે. એ કે સાહેબ કૂતરો હતો ને એને મેં બિસ્કિટ નહીં ખાને તો એને પાછા ન ખાતા. શું કામ? બધાને ખબર જ હતી. એ કે બિસ્કિટ છે ને એ પ્લાસ્ટિકના હતા. તો કે નહીં. તો ઓલા બધા મૂંઝાઈ ગયા. અમે તો હું? એ કે કૂતરો પ્લાસ્ટિકનો હતો આ વખતે. કેવા ગોટડા ચડાવી દે. છોકરાઓ તો જબરદસ્ત હોય. અને જેટલા છોકરાઓ જબરદસ્ત હોય ને એટલા અમારા ગામડાના લોકો, ગામડાના ભાભલાઓ એ બધા વિચિત્ર હોય. આ ભાભા અમે કરીએ ને એટલે અહીંયા તો સૌરાષ્ટ્રમાં ને બધાને ખબર હોય, પણ આમ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત જાય ને એટલે એને ખબર ન હોય કે આ ભાભો એટલે હું. એટલે પછી અમને પૂછે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ભાભો? એટલે મેં એની હાવ સરળ વ્યાખ્યા કરી છે, તમને બધાને ગમશે, ગમે તો તાળીઓથી વધાવજો. મેં હાવ સરળ વ્યાખ્યા કરી કે કપડું નકામું થાય ને એટલે એ ગાભો, માળા નકામો થાય ને એટલે એ વૃદ્ધ શબ્દ છે. જેની બુદ્ધિમાં વૃદ્ધિ થાય ને એ વૃદ્ધ. પણ જેના ખાલી શરીર જ આડા ફાટ્યા કરે અને ગામ આખાને ગોટે ચડાવે ને એ ભાભો. હવે અમારા ભાભલા બધા બેઠા હોય ગામના ચોરે, અને ગામના ચોરે કોકની બીડી ઉલે ભૂશ કરીને ત્યાં બેઠા બેઠા ધબાધબી બોલાવે. હમણાં એક ભાભા બીડી પીતા હતા ને તેમાંથી ધુમાડા નહોતા નીકળતા. મેં કીધું ભાભા તમે બીડી પીવો ધુમાડા કાં ન નીકળે? એ કે સીએનજી બીડી છે. નવું લાવ્યા બોલો, મેં કીધું. અને અહીંયા ગામના ચોરે બેઠા હોય અને જે લોકોને ખબર છે એને ખ્યાલ આવી છે કે ગામના ચોરે બસ આવે ને, એસટી બસ આવે ને એટલે ગામના ચોરા પાસે જ ઊભી રહી. મોટા ભાગે એવું હોય. એક બરાબર બધા આવીને બેઠા હતા, પૂરોન ટીડો અમારો અમથોન પલોઠી વાળીને બેઠા હતા. ત્યાં બરાબર આમ ગામડામાં બસ આવી અને આમ બરાબર ટાંક દઈને બસનું બાયણું ખોલ્યું અને એક હાજરભાઈનું દંપતી અંદરથી ઉતર્યું. એ ઉતરતા વેત અમારા ટીડાએ પૂછ્યું ક્યાં ગામથી આવો છો? તોલા કે અમે બગસરાથી આવીએ છીએ. અહીં હું કડાણા? તો કે અમે રણછોડભાઈની છોકરીને જોવા આવ્યા છીએ. રણછોડભાઈની કે તમે નાની છોકરીને જોવા આવ્યા છો કા? ઓલા કે હા નાની છોકરીને જોવા આવ્યા. તમને કેમ ખબર પડી કે નાની છોકરીને જોવા આવ્યા? એ કે મોટી તો વિની અરે ભાગી ન ગઈ? એ તને ક્યાં પૂછ્યું?
ઓલા તો એની બસમાં વયા ગયા કે ગામ ઉતર્યા જેવું નથી, નીકળી. બીજે દી ત્રીજે દી વળી પાછા બેઠા હતા, બરાબર બસ આવી અને આઝેડભાઈનો દંપતી જે ઉતરતું હતું તાણે પૂછ્યું ક્યાંથી આવો, તો કે અમરેલીથી આવીએ. અહીં હું આવ્યા, તો કે કરશન કાકાના દીકરાને જોવા આવ્યા છીએ. તો કે કોણ ઓલો વાય આવે ઈ? હા તો ઓલી બાય ગરમ થઈ ગઈ કે આમ જો તમે જોવો કે તમને કાંઈ ભાન નથી પડતી કે, અને કે તમે આ છોકરા જોવા આયલા આવ્યા કે તમને કાંઈ ભાન નથી પડતી. ઓલો મનમાં શું કે ખબર એ કે આ ભાન નહોતી પડતી ને એમાં તો તું આવી ગઈ. પણ એને પછી ઓલા બાપાને કીધું એ કે ભાઈ એ ભાઈ બાય નથી આવતી, એવો કોઈ છોકરો નથી કે અમે બીજા છોકરાને જો આવ્યા છીએ, બીજા નંબરનો છોકરો છે ને એને કંઈ વાય બાય નથી આવતી. કે અચ્છા બીજા નંબરનો છોકરાને જો આવ્યા છો? હા. એ કે હમણાં ઓલો જેલમાંથી છૂટીને આવ્યો એ? ના ભાઈ તને એ ક્યાં પૂછે છે. હવે આ બિચારા છોકરા જોવા આવ્યા હતા ને એમને પાછા વૈયા ગયા. પણ અદ્ભુત એક એક ભાભો અમારે છે જડિયા તો એક એક ગામનો અમારો, અને પછી કોઠા હું જ એવી અડધા ગામને ગોટે ચડાવી દઈએ એવી કોઠા હું જ. અમારે ગામનો પાપા આવ્યો ને એ ગયો એક નવા ટીકડી ટી ડૉક્ટર પાસે. અમારા ગામમાં એક ટીકડી ટી ડૉક્ટર આવ્યા હતા. ટીકડી ટી ડૉક્ટર એટલે તમને બધાને ખબર છે, હા જૂના લોકોને ખબર છે, અહીંયા બેઠા છે. તમે પહેલાં જૂના આજથી વર્ષો પહેલાં કોઈ નવી વસ્તુ આવે ને એટલે એમાં ટેસ્ટેડ ઓકે નામની ટીકડી લગાડતા. ટેસ્ટેડ ઓકે એને કહેવાય ટીકડી ટી. એવો અમારા ગામનો ટીકડી ટી ડૉક્ટરો. અને ત્યાં અમારા ભાભો આવીને પૂછ્યું, ભાભો બેઠો. ડૉક્ટરે પૂછ્યું કે શું થાય છે? તે ભાભો કે મને અહક થાય છે. શું થાય? એ કે અહક થાય. હવે આ ડૉક્ટરને કંઈ શીખવામાં આવે અહક? આ તો આપણું પ્રોડક્શન છે. ડૉક્ટર તો ડાયું પ્રાણી છે એટલે એના અંદર જઈ થોડાક ચોપડા બોપડા વીખા, કંઈ દેખાણું નહીં, પાછા આવ્યા. નક્કી કર્યું કે આને બપોરે શું ખાધું તેને પૂછી લઈએ એટલે આપણને ખબર પડી જાય કે આણે શું ખાધું છે, આને શું તકલીફ થાય. એ કે બાબા બપોરે શું ખાધું તું? બાપો કે બપોરે તો ઓદો કોદો ખાતો હતો. તો ડૉક્ટરની ચોટલી કીધો થઈ ગયો. એ કે હજી અહક નથી સમજાણું તો ઓદો કોદો આવ્યો. ડૉક્ટરને ખબર જ ન પડી. ડૉક્ટરે પછી પડી કે ભાઈ ઓદો કોદો એટલે હું? ઓદો કોદો એટલે ખબર નથી? ઓદો કોદો એટલે આચર કુચાર છે. કોદો ડૉક્ટરને ખબર જ ન પડી કે ખાતું. એ કે બાબા એક કામ કરો, તમે મને સમજાવો કે તમને થાય છે હું અહક એટલે હું? એ કે તો અહીં આવતો રે, સીટ બદલાવી. બાપો ડૉક્ટરની સીટ પર બેઠો અને મોઢું નાક બે બંધ કરી દીધો. ડૉક્ટર હું કરવા? એ કે આને અહક કહેવાય. ડૉક્ટરને પણ એની ડિગ્રી ભૂલવી દો એવા અમારા પાસે. તમને બધાને ખબર છે વર્ષો પહેલાં ગામડામાં સાક્ષરતા અભિયાન હાલેલું. સાક્ષરતા અભિયાન. સાક્ષર એટલે કે જેને સહી કરતા આવડી જાય સાક્ષર. આવું સાક્ષરતા અભિયાન ચાલ્યું. અને ભાઈ રાત્રિ વર્ગો ચાલતા, કારણ કે ભાઈ ભાભલો કંઈ નિહેડે થોડા જઈએ કે એ વખતમાં ગોઠવું ભાઈ ને એ વખતે સાહેબ બધા તપાસ કરવા આવે. ગામડામાં રાત્રિ બેઠક થાય, બોર્ડ મુકાય, ચિત્રો મુકાય, ભણવાની વસ્તુઓ મુકાય અને ભાભલાઓ બધા જેના ભણવા આવતા હોય ને એ બધા એના લાઈનમાં બેહાડી દે. સાહેબ તપાસ કરવા આવ્યા. સાહેબ તપાસ કરવા આવ્યા હતા એટલે સાહેબે અગાઉથી સમજાવી દીધું હતું. એ કે જો અમે તમને ચિત્ર બતાવીએ ને તમારે જવાબ દેવાનો કે આ શું છે. જો બધા ભાભલાઓ કે હો તમે તમારે કહેજો. તે બેઠા સાહેબ ગોઠવાણા, આ બાજુ બધા ગામજનો બે ગોઠવાણા. એ ચિત્ર બતાવ્યું. એમાં ચિત્રમાં બિલાડી હતું, બિલાડીનું ચિત્ર. બિલાડીનું ચિત્ર નીચે લખ્યું હતું બિલાડી. સાહેબે એની પર ફૂટપટ્ટી મૂકી અને બાપાને ઊભા કર્યા. એ કે બોલો આ શું લખ્યું છે? તે બાપા આમ કરીને કે મીંદડી. લાગે બિલાડી, એને તો મીંદડી જ કહેતા હોય. એ કે તમે બેસી જાઓ, તમે બેસી જાઓ, તમે રહેવા દો. કે તમે ઊભા થાઓ. એને ઊભો કર્યો.
એ કે ઊંટનું ચિત્ર હતું, નીચે લખ્યું હતું ઊંટ. એ ફૂટપટ્ટી રાખી. એ કે આ વાંચો તો ઓલા નેજવા નીચા કરીને કે હાંડિયો. સાહેબને પરચો વાળી દીધો. આ સાક્ષરતા અભિયાન મોંઘું પડી જવાનું હે, નોકરી જાય આમાં તો. પણ કોઠા હું જેની એવી ને ભાઈ. અમદાવાદમાં મારો કાર્યક્રમ હતો. અમદાવાદમાં કાલુપુર સ્ટેશને હું ઉતરો. કાલુપુર સ્ટેશને ઉતરો એટલે એક ભાફો અહીંયા પાઘડી પહેરીને બેઠો હતો. અહીંયા એક જવાનીઓ આવીને કીધું, એ કે અમદાવાદમાં બસ સ્ટેશન ક્યાં આવ્યું? ભાફો કે નથી ખબર. એ કે હું તો પાઘડી પહેરીને બેઠા છો. એ કે તમને અમદાવાદમાં બેઠા ને તમને ભાન નથી પડતી કે આપણે તમે અત્યારે કાલુપુર બેઠા છો તો બસ સ્ટેશન ક્યાં આવ્યું તમને ખબર નથી પડતી? બોલો કે પણ નથી ખબર. ભાફો કે અરે પણ એ કે હું પાઘડી પહેરીને બેઠા છો. એ કે તમને ખબર નથી? ઓલો કે અહીંયા ઓલો બાજુમાં આવ્યો, પાઘડી એને પહેરાવી. એ કે જા ગોતી લે. એમ પાઘડી પહેરવાથી ખબર પડી ગઈ બસ સ્ટેશન ક્યાં આવ્યા. આની એવી કોઠાવું જુઓ ભાઈ. અમારા ગામમાં એક પસા કાકા છે સમજે. તે પસા કાકા ચોરે બેઠા હતા ને તો એને આંખમાં ઓછું દેખાતું. તે દવાખાને બતાવવા ગયા. તે બેઠા હતા ને વાત કરી. મેં કીધું આ તમે પસા કાકા તમે આંખમાં બરાબર નહોતું તો તમે બતાવ્યા? એ કે હા બતાવ્યા ને. તો મેં કીધું શું કર્યું નક્કી? એ કે ના હોય એવું કંઈ નથી કરવું. એ કે મેં કીધું પણ હું નથી કરવું? અરે કે એવું કંઈ નથી કરવું. એ કે એ બધા એમ કહે છે કે મણી બેહાડવી પડશે. મેં કે ભાઈ એમાં હું વાંધો, મણી તો બધા બેહાડે. કે ના ના મારા ઘરમાં એક મણી ઓલરેડી છે, મારે બીજી મણી નથી બેહાડવી. ઊભા થઈ ગયા સીધા. અને અમુક તો કેવા હોય ખબર, ગામની અંદર ખરખરા સ્પેશિયાલિસ્ટ હોય. ખરખરા સ્પેશિયાલિસ્ટ એને ઈચ્છા પડે ત્યારે ખરખરા કરવા હાલી નીકળો જાય. નીકળે અમારે એક ટીડાભાઈ નીકળ્યા ખરખરો કરવા. હાલો કોકનો ખરખરો કરી આવીએ. પ્રેમથી કેમ ખરખરા કરવા નીકળ્યા હોય. ત્યાં આમ નીકળ્યા બજારમાં અને એક જગ્યાએ બેઠા હતા થોડાક સફેદ કપડાં પહેરીને ટોપી બોપી પહેરીને. ત્યાં જઈને બે ગયા. જય શ્રી કૃષ્ણ. વાળા કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી. શું હતું બાપુજીને? ઓલો કે કોના બાપુજીને? કોના બાપુજીને? એ કે કેમ કઈ ગુજરી નથી ગયો? એ કે આમાં આમાં હાલી નીકળવામાં એ કે ચૂંટણીની મિટિંગ હાલે. ત્યાંથી ઉલરી બીજી ગલીમાં ત્યાં થોડા કપડાં પહેરીને બેઠા હતા, ટોપીઓ પહેરીને બેઠા હતા. જય શ્રી કૃષ્ણ. બધા કે જય શ્રી કૃષ્ણ. ખરખરો છે ને એ સ્પેશિયલ વાક્યમાં જ પૂરો થઈ જાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એ કે બાપુજી 2 વર્ષ બેઠા હોત તો સારું હતું. હો તો ઓલો કે આ બેઠા બાજુ મેં બાપુજી જ બેઠા હતા. યા બોલ બટા શું કામ છે? એ બીડીની ગુડકી મારતા હતા. તો કોકે વાંથી આમ ઠોહો માર્યો. એ કે બાપુજી નથી ગુજરી ગયા, એના બા ગુજરી ગયા છે. ઓહો બહુ કર્યો. પણ તોય પાછો અહીંયાથી પાછો ન આવી રહ્યો. એ કે તમારા બા એટલે બા હો, એને નખમાં રોગ નહોતો. ત્યાં તો નાનકો એનો હતો ને જે બા ગુજરી ગયા હતા ને એનો નાનકો હતો ને એ ઊભો થયો. એ ક્યાં છે કોણ? બોલા ભાઈ કે બેહો શાંતિ રાખો. અરે એ કે બાને નખમાં રોગ નહોતો કહેવા વાળો. એ બાની બીમારી વાંહે અમારા 27 વીઘા વહી ગયા. અને પાછો ડાયનો થાય છે કે બાને નખમાં રોગ નહોતો કે આને ક્યાંયથી કાઢો ન કરે એનું અહીંયા 12મું કરીએ ક્યાંય. બાને નખમાં રોગ નહોતો કે ઉડી બધા સમજાય પટાઈને રાખ્યા પછી રવાના કર્યા અને એ બધું હાલ્યું. અમારે ક્યારેક આવી રીતના ખરખરે કરવાનું જવાનું થતું હોય બને ત્યાં સુધી અમે આવા પ્રસંગો એ ઓછા જાય. અમારાથી વળી ક્યાંક બોલાઈ જાય તો એ અમારે વળી બાજુના ગામમાં જવાનું હતું ને આ અમારે ટીડેશ એ કે મારે તમારે ભેગું આવું ખરખરો કરવા. મેં કીધું ના હો ભાઈ તું ભાઈ આવીને અહીંયા લોચા માર બોલવામાં તો કંઈક તકલીફ પડે. એ કે પણ હું કાંઈ બોલીશ નહીં, તમને વાંધો હું છે? ખરખરો અમને તમે તમારે કરજો હું કરી લઈ પણ હું કંઈ બોલીશ નહીં. કાંઈ વાંધો નહીં હાલો અમારે ભેગા.
ગયા અમે ખરખરો કરવા. ખરખરામાં અમુક વાક્યો હાવ નિયમિત નક્કી જ હોય. ત્યાં બેસીને બેહવાનું, જય શ્રી કૃષ્ણ. બાપુજીને શું હતું એવું પૂછવાનું હોય. અમે જેને બધા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાને પૂછ્યું, બાપુજીને શું હતું? તો ઓલા કે કાંઈ નહોતું. મોટાભાગના બાપુજીને કોઈને કાંઈ હોતું નથી. આપણે ઈચ્છીએ કોઈને કાંઈ થાય નહીં. શું હતું બાપુજીને? કે કાંઈ નહોતું, મજા ના આવી. કે સાંજે વાડીએ ગયા અને કે રાતના અંધારું હતું, તે પાણી વાળવા ગયા છે. અને પાણી વાળવા જતા હતા એમાં અમારે કૂવાને હજી પેલી કઠોર છે અહીંયા ઓલી કોર બનાવી નહોતી, એ કામ ચાલુ હતું. બાપુજીની વાતની ખબર નહીં અને માટી જરાક ચીકણી થઈ ગઈ છે. અને બાપુજી અહીંયા ગયા અને માટીમાં આમ પગ લઈશો અને બાપુજી કૂવામાં પડી ગયા અને બાપુજી ગુજરી ગયા. કોઈ કાંઈ બોલ્યું ન હોત તો વાંધો નહોતો, પણ અમારો ટીડો બોલ્યો. એ કે તો આમ કૂવામાં આમ ઘર કરતો ગયો હશે ને કે ગયો હોય ઘર કરતો જ, પણ કહેવાય નહીં. ખરખરો એ ખરખરો. અને આમાં ઘણી વખત કેવું થાય ખબર, કે આપણને ખબર ન પડે કે આ ખરખરો આપણે શેનો કરવા આવ્યા છીએ. આપણે ખબર ન પડે બાપુજી કેમ ગુજરી ગયા. અમે એક વખત આવી રીતના ખરખરે ગયા ને અને બરાબર બેઠા હતા, જય શ્રી કૃષ્ણ, પછી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું હતું બાપુજીને એ ભાઈ ચાલુ કર્યું, કાંઈ નહોતું. મજાના સવારે ઉઠ્યા, દાંતણ પાણી કર્યા, કોગળા કર્યા, ચા પીવો તો તે ચા પીધો. એને વળી ચણાનું ઢેબરું ખાવું હતું, મારી બાને કીધું ચણાનું ઢેબરું બનાવી દે. ચણાનું ઢેબરું ખાધું. એ ચણાનું ઢેબરું ખાય અને બાજુવાળા મણીમાં રમતા હતા તેને વહામાં ઢીકો મારી આવ્યા એક. અને પછી ખુરશી લઈ અને આમ ફરિયામાં બેઠા અને આમથી ખટારો આવ્યો તો બીજો આવીને બેસી ગયો, જય શ્રી કૃષ્ણ. હું હતું બાપુજીને? કે કાંઈ નહોતું, મજાનો. એ કે બેઠા સવારે દાંતણ પાણી કર્યા, કોગળા કર્યા, ચા પાણી પીધા. ચણાનું ઢોકળું ખાવું હતું તો મારી બાને કીધું ચણાનું ઢોકળું ખાવડાવ. ચણાનું ઢોકળું ખવડાવ્યું. બાજુના મણીમાં બેઠા તેને મામાં ટીકો મારી આવ્યા. અહીંથી ખુરશી લઈ અને આમ રોડ ઉપર ક્યારે ગયા અને આમથી ખટારો આવ્યો. ત્રીજો જણ આવ્યો કે જય શ્રી કૃષ્ણ. હું હતું બાપુજીને? કાંઈ નહોતું, મજા ઢોકળું ખાલું. આમ મરીને ગયા અને આમથી ખટારો આવ્યો. ચોથો આવીને બેઠો, જય શ્રી કૃષ્ણ. હું હતું બાપુજીને? મેં કહ્યું બે જા. કા? મેં કહું પેલા ખટારો આવી જવા દે. અમારો કોઈ ભદ ઈરાદો નહીં, પણ જો પેલા ખટારો આવી જાય તો અમે નવરા થાય ભાઈ. એમ અને માએ બધે ખટારાની લાઈન નથી આખી, કેટલા એમને બેઠા હતા ખટારા હાટું. એકવાર ખટારો આવી જાય તો જાય. આપણને ઘણી વખત ખરખરામાં તકલીફ થઈ જાય ને આ બ્લેક હ્યુમરનો પ્રકાર છે. તમે લોકો સમજી શકશો, સમજદાર અવડું મોટું સરસ ઓડિયન્સ છે તો તમે સમજી શકશો કે આ બ્લેક હ્યુમર છે. એટલે આ જે છે ને એ દુઃખના પ્રસંગોમાંથી હાસ્ય ઉત્પન્ન કરવાની વાત છે. એટલે આ માત્ર હસી મજાક માટે છે, આવી કોઈ વિધિની આપણે મજાક ઉડાડતા નથી, પરંતુ આ એક હસી મજાકની વાત છે. એટલે અને આ જે અમારા આ ભાભલાઓની ને બધી વાતો કરીએ ને, અને એ પણ ખૂબ જ એની કોઠાવૂજું હોય છે. વચ્ચે અલિયો બોલો અમારે અમેરિકામાં એક સંમેલન હતું અને ગામથી બધાને મોકલવાના હતા. તે પછી આમ ફરતું આવ્યું ને અમારા ગામમાંથી અમારા ટીડાસની પસંદગી થઈ પાઈ અને ટીડાને મોકલો અમે અમેરિકા. એ કે પણ છે હું તો કયો અહીંયા તો જાજન બધું હરકું થઈ જાય. એ ગયા અહીં તો અમેરિકા ને પહોંચ્યા અને અહીંયા બધા ગામના દેશના અલગ અલગ પંથના કંઈક ભાભલાઓ ભેગા થયા હતા અને એમાં બધાની કોન્ફરન્સ યોજવાની થતી હતી. તેમ પૈકી તમારા દેશે શું કર્યું? તો ચાઇનાવાળા ઊભા થયા અને અહીંયાથી એણે કીધું કે હવે છે ને મોબાઈલ છે ને એ અમે હાથમાં ફિટ કરી દીધા છે. અહીંયા હાથમાં રિંગ આવે એટલે ઢકડક થાય અને આમ ફોન ઉપાડી લેવા. આ બોલો મોબાઈલ કાંઈ નહીં, સીધા હાથમાં. બધા તાલીઓ પડે, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. એ વળી બીજા અમેરિકાવાળા ઊભા થયા. એ કે તમે શું નવું કર્યું? એ કે અમે છે ને હવે અહીંયાથી કે ચીપ ફિટ કરી દીધી મોબાઈલની. ફોન આવે એટલે ટડક થાય એટલે અહીંથી ટક્કર નાખે એટલે મને વાતો કરવા. બધા એના વાર આવતા ને બધા પોતપોતાના દેશની વાત કરતા હતા. પછી વારો આવ્યો આપણે ટીડાનો. બધા એનું ધ્યાન આપણા ટીડેશ ઉપર.
ટીડીએસ એટલા માટે કહું છું કારણ કે એના સાસરે એને બધા ટીડીએસ કુમાર કહે છે. અમારા ટીડીએસ બેઠા હતા, બધા એની સામું જોયું કે હવે ભારતવાળા શું કહેશે. બધા એની સામું જોયું ને તો અમારા ટીડીએસ માંડો ખંભો હલાવા. ઓલા બધા કે શું છે? એ કે આ ઘોરે ફેક્સ આવે છે. પોચે આને કોઈ આને મોંઘવારીઓ નડે, આ હું ગમે ત્યાં મોકલી દો, એ કઈ પાછા આવે તો કયો. અને હાવ નવરા હોય અમુક તો, હાવ નવરા. હું નિશાળે ત્યાં બહાર નીકળો તો એક બાપો અમારો છે ને અહીંયા મંગાળો બનાવ્યો હતો. મંગાળો એટલે ખબર પડે ને, 2 ઈંટું ગોઠવી દો, વચ્ચે હાઠીકડા ભરાવી દો અને આગની પેટાવી દો, મંગાળો કહેવાય. મંગાળો નાખ્યો, માથે તપેલી નાખી અને પછી એક લાકડું લઈ અને મેંડો એમાં હલાવા. મેં આ ગાડી બ્રેક કરીને પૂછ્યું, મેં કીધું આ બાપા તમે શું બનાવો છો? એ કે મામા બનાવું છું. નવરા બધા આવું ધંધો કરવાનો, મામા બનાવવાનો છે. પછી વળી બધા અમે બેઠા હતા ને ચોરે, મેં પછી વાત માંડ્યો. મેં કીધું બાપા તમે જંગલમાં જતા હો અને આમ સિંહ આવે ઉત્તર દિશામાંથી તો તમે શું કરો? એ કે સિંહ જો ઉત્તર દિશામાંથી આવે ને તો આપણે દક્ષિણ દિશા તરફ જવાય કે. અને અમુક તો આળસુના પીરે છે અમારા ગામમાં, એવા પીડા છે આળસુના પીરો. હમણાં એક પદયાત્રાળુ નીકળ્યા હતા અમારા ગામ પાસેથી, પદયાત્રા, બિચારા હાલી હાલીને જતા હતા. તેણે વળી પૂછ્યું કે ભાઈ તમારા સાવરકુંડલા જવું હોય તો કઈ બાજુથી જવાય? તો આ હે ને આમ પગની આંટી મારીને હૂતો હતો, આમ હૂતો હતો. ઓલા આળસુનો પીરો. ઓલા લોકોએ પૂછ્યું, એ કે આ સાવરકુંડલા કેવી રીતે જવાય? તો બોલો આમ જવાબ આપ્યો, આમ પગથી. હા, ઊભો થઈને હોકારા ના દે. અને બાજુવાળા ગામવાળા તો અમારા ગામમાં મળવા આવ્યા, એ કે અમે સાંભળ્યું છે કે તમારા ગામમાં આળસુના પીર પીડ્યા છે, જાજા છે. તે તો મીંડા ગોતવાય કે ક્યાં પીડ્યા? તો એક જણો ટગલી દાડે બેઠો હતો ઝાડ ઉપર, આળસુનો પીર. મેં કીધું આ અમારા ગામનો સૌથી મોટામાં મોટો આળસુ, આ જો અહીંયા બેઠો. તો ઓલા લોકો કહે પણ એમ નહીં, એ કે એ આળસુ હતો ને, તમે એને આળસુનો પીર કયો છો તો એ ઝાડવે ક્યાં ચડ્યો? મેં કીધું એવું નથી, તમે ભૂલ ખાવશો. આ તો અમે બીજ વાવ્યું હતું ને ત્યારે એ એની ઉપર બેઠો, પછી પાણી પાયા રાખ્યા ને તે ઉઈગું જ ગયું, ઉઈગું જ ગયું, ઉઈગું જ ગયું, ઉઈગું જ ગયું, છે ખુદી બેઠો લેકે. એવા આળસુ છો ભાઈ બેઠા. પણ આ તો બધી અમારા ગામડા તરફની વાતો છે. થોડીક નાની મોટી નવી વાતો અહીંયા તમને આમાં ઘણા શહેરના પણ દેખાય છે, તો એવા લોકોને પણ ગમે એવી 2-3 વાતો લઈ લી. તો આ છે ને આ MB ફિલ્મ્સ, મનોજ ભૂપતાણી આવું સરસ હાસ્યનું હુલ્લડ આ તમને સૌને પીરસે છે. ત્યારે અમે બેઠા હતા ને સ્ટુડિયોમાં ને ત્યાં ઓડિટોરિયમમાં પ્રોગ્રામ શરૂ થવાની વાર હતી, એટલે અમે બેઠા હતા અંદર. ને મને વાત કરી, મને કે આપણે સંગીતનું પણ સરસ મજાની ચેનલને બધું ચલાવીએ છીએ યુટ્યુબમાં. એટલે મને તરત સંગીતની વાતો યાદ આવી. હમણાં મારા દોસ્તાને મેં પૂછ્યું કે આ તારો ભાઈ જે છે એ વાયોલિન શીખતો હતો? તો કે હા, એ વાયોલિન શીખતો હતો. મેં તો કેટલીક પ્રગતિ કરી વાયોલિન શીખવામાં? 6-1 મહિનાથી શીખે છે એવું મને ધ્યાનમાં છે. તો ક્યાં સુધી પહોંચ્યો? મને કે એને 6-1 મહિના સુધી વાયોલિન વગાડ્યું અને પછી મૂકી દીધું શીખવાનું. કેમ મૂકી દીધું? વાયોલિન તો બહુ સારું વાદ્ય છે, વાયોલિન સરસ વાગે, શીખાય. મને કે ના, 6 મહિના પછી એને ખબર પડી કે આ વાયોલિન છે ને એ ફૂંક મારવાથી ન વગડે. પણ એ આ મનોજભાઈનો વાત કરતો હતો ને થાય તરત મને બીજી વાત યાદ આવી કે એક સંગીતની સાધનોની દુકાન હતી. ત્યાં બધું સંગીતના સાધનો મળતા હતા. એમાં તબલા ને હાર્મોનિયમ ને મંજીરા ને વાયોલિન ને બાંસુરી ને એવી સરસ દુકાન હતી. આમ જોઈને આપણનું મન રાજી થાય કે આવી સરસ કલાઓ હોય ને આપણી પાસે, તો આપણે પણ આવા સરસ સરસ વાજિંત્રો ખરીદીને વગાડીએ. એવી સરસ દુકાન હતી, આપણને જોઈને જ રાજી થઈ જાય. એ દુકાન પાસે ઊભો હતો ને મારું નજર આ દુકાનને જોતા જોતા બાજુની દુકાન ઉપર ગયું. તો ત્યાં તો બધું વિચિત્ર વિચિત્ર મળતું હતું. ત્યાં બંદૂકો મળતી હતી, બંદૂક, તલવાર, જોટો, ચમૈયો, ફટાકડી, ડબલ ફટાકડી.
મને સારું આશ્ચર્ય થયું. મેં કીધું અહીંયા સંગીતના સાધનો મળે ને અહીંયા બંદૂક ને આવું બધું મળે, તલવાર ને, ગજબ કહેવાય. એટલે મેં એ ભાઈને પૂછ્યું, મેં કીધું ભલામણ અહીંયા સંગીતના સાધનો દુકાન તમે અહીંયા આવું વેચો? એ કે અમારે બેયનું હાલે છે. બેયનું હાલે કેવી રીતે? એ કે અહીંથી જે હાર્મોનિયમ લઈ જાય ને 10-15 દિવસ પછી એનો પાડોશી છે ને એ અમારી પાસેથી બંદૂક લઈ જાય છે, જેને જેવું ફાવે એવું હથિયાર લઈ જાય છે. ઘણું કહેવાય. અમારા બાજુમાં એક બેન છે ને, બહુ સરસ ગાય. એને પપ્પા એમ કહેતા હતા, અમને તો ખબર છે કેવું ગાય છે, એટલે અમે કોઈને કાંઈ કહી નતા શકતા. પણ અમારી બાજુમાં એક રીત ને ભાઈ, એ આ બેનની ઘરે ગયા અને અહીંયા જઈને પપ્પાને કીધું કે તમારી દીકરી બહુ સરસ ગાય છે, અતિશય સારું ગાય છે, એને તમે ટાઉન હોલમાં પ્રોગ્રામ કરાવડાવો, એને તમે આપણા બીજા એક હોલમાં પ્રોગ્રામ કરાવો, એને તમે જાહેરમાં પ્રોગ્રામ કરાવો, એને તમે રાજકોટમાં પ્રોગ્રામ કરાવો, એને તમે અમદાવાદમાં પ્રોગ્રામ કરાવો. ઓલો કે એમ નહીં, બરાબર છે, બરાબર શું છે પણ આટલું બધું? એ કે પણ અહીંથી રહેવા દો, બીજે બધે પ્રોગ્રામ કરાવો, અહીંથી રહેવા દો. અને આ તો અમારી કલાકાર તરફની વાતો હોય, પણ આ કલાકાર બન્યા પહેલાં પણ અમારે નોકરી માટે બહુ હેરાન થવું પડ્યું, અતિશય હેરાન થવું પડ્યું. નોકરીમાં ઇન્ટરવ્યૂ એટલા આપ્યા. આ હમણાં હું વાત કરતો હતો ટીડેસની ને, તો એ હમણાં વચ્ચે ઇન્ટરવ્યૂ દેવા ગયા હતા થોડાક વર્ષો પહેલાં. તો ઇન્ટરવ્યૂવાળાએ પૂછ્યું, એ કે શું, એ કે તમને અનુભવ શું છે આ કામનો? તો ઓલો કે અમને તો કાંઈ અનુભવ નથી. તો કે શેનો અનુભવ છે? એ કે બેહવાનો અનુભવ છે. તો ઓલા કે તો હું કામ ઊભા થયા? એ કે સંજોગોએ ઊભા કર્યા, ખાવા ખાઈ નથી, સંજોગોએ ઊભા કર્યા. એ તો પતાયું. પણ જે મારા ઇન્ટરવ્યૂની વાત છે કે હું જ્યારે નોકરી માટે ઇન્ટરવ્યૂમાં ગયો ને, એટલે મને પૂછવામાં આવ્યું કે એક કૂવામાં 10 દેડકા છે. મેં કહ્યું હા, એમાંથી 1 દેડકો મરી જાય તો વાંહે કેટલા વધે? એટલે મેં કીધું 9. ખોટું, નાપાસ. મેં કીધું કાં? 10 દેડકા હોય ને 1 દેડકો કાઢીએ 9 ન વધે? એમ નહીં કે 10 દેડકા હતા, એમાંથી 1 દેડકો મરી ગયો, પણ એ મરેલ દેડકાને આપણે બહાર કાઢ્યો ના, એ 10 ના 10 જ રહીએ. બહુ નાપાસ કાઢી હાલો હાલો નીકળો. હું હાલા હોય, સામાન્ય જ્ઞાન જેવું આવડતું નથી તમને, નીકળો. નીકળી ગયા બહાર. પણ પછી તો તાલે ને ભાલે તૈયારી કરી હો. આપણે ભાઈ હવે ને ઇન્ટરવ્યૂમાં નાપાસ નથી થવું, હવે તો આપણે તૈયારી કરીને જવું. અને ભાઈ તૈયારી કરી બીજા વર્ષે અને ગયો અમદાવાદમાં. મેં કહું મોટા શહેરમાં ઇન્ટરવ્યૂ આપો હારામાં હારી નોકરી માટે. ગયા નોકરી ઇન્ટરવ્યૂમાં ગયા, 3 જણા બેઠા જય શ્રી કૃષ્ણ, જય શ્રી નમસ્કાર, આવો બેસો. પેડ પરિચય આપ્યો અને પછી ઓલાએ કીધું કે અમે તમને પ્રશ્ન પૂછીએ છીએ. તો પૂછો, બધા એ જ કરે, પૂછો. પહેલાં એ પ્રશ્ન પૂછ્યો કે આમ જાજા બધા માણસોને પાણીમાંથી લઈ જાય, આ કાંઠેથી ઓલે કાંઠે લઈ જાય, એને શું કહેવાય? મેં કીધું એને જહાજ કહેવાય. મને કે ખોટું, એને જહાજ ન કહેવાય. તો એ કે એને ટાઇટેનિક જહાજ કહેવાય. આ જબરું લાવ્યા તમે. વહી છે. બીજો પ્રશ્ન પૂછો. બીજા એ પ્રશ્ન પૂછો કે આમ ધડામ દઈને ફૂટે, સામેવાળાને મારી નાખે, એને શું કહેવાય? મેં કહ્યું એને બંદૂકડી કહેવાય. મને કે ખોટું, એને બંદૂકડી ન કહેવાય. તો એ કે એને AK-47 બંદૂકડી કહેવાય. મને એવું લાગ્યું કે આ લોકોને મૂળ તો નોકરી દેવાનો વિચાર નથી. એટલે પછી ત્રીજો જણો હે ને પ્રશ્ન પૂછવા જાતો હતો, તે મેં રોકી દીધો. મેં કીધું એક તમારે પ્રશ્ન નથી પૂછવો, મને ખબર પડી ગઈ છે કે તમારે નોકરી દેવાની ગણતરી નથી. એક કામ કરો, હું એક પ્રશ્ન પૂછી લઉં, મેં તો પૂછો, તમારું માન રહી જાય. તે મેં એને પૂછ્યું કે આને શું કહેવાય?
શું કહેવાય? એ કે કપાળ કહેવાય. મેં કીધું ખોટું, તારા બાપનું કપાળ કહેવાય. અમે ઇન્ટરવ્યુ દેવા આવીને તમે અમને હેરાન કરો. આમ ઇન્ટરવ્યુ દેતા દેતા અમને નોકરીઓ તો મળી ગઈ અને બહુ સારી રીતે મળી ગઈ અને ખૂબ જ સરસ રીતે એમાં કામ કરી. પણ હમણાં હું આ બધી ઘરમાં વાતો કરતો હતો ને, એમાં મારા પત્નીએ સરસ વાત કરી. મને કે આ બુલેટ ટ્રેન સંભળાય છે, તો એ છે શું? અરે મેં કીધું ગાંડી, બુલેટ ટ્રેન તને ખબર નથી? બુલેટ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ 2 કલાકમાં પહોંચાડી દી. બોલ, આટલી ઝડપથી. મારી ઘરવાળીએ ના પાડી દીધી. એ કે આપણે એમાં નથી જવું. મેં કીધું કાં? એ 2 કલાકમાં પછી થેપલા ને છુંદો ને અડદિયા ને ગાંઠિયા ને કેમ પૂરા કરવા? વિચાર તો કરો, ક્યાંક સગવડતા ઊભી થતી હોય તો કોકના માટે મોટા મોટા પ્રશ્નો બની જાય એમ. પણ આ વાત કરતાં કરતાં મારે કહેવું પડે કે આંખોं में है आंसू, आंखों में है आंसू और दर्द सोया हुआ है. आंखों में है आंसू और दर्द सोया हुआ है. हंसने वाला क्या जाने कि हंसाने वाला कितना रोया है. આ વાત સાથે આપણે MB ફિલ્મ્સને સૌને તાળીઓથી વધાવીએ કે આપણને એવો હસવાનો મોકો આપે છે. અને તમને હસવાનો મોકો આપે છે, અમને હસાવવાનો મોકો આપે છે. એટલે ઓશોને યાદ કરવા પડે. ઓશોએ કીધું હતું કે જ્યારે તમે હસો છો ને, ત્યારે તમે ઈશ્વરને પ્રાર્થના કરો છો. જ્યારે તમે હસો છો ત્યારે તમે ઈશ્વરને પ્રાર્થના કરો છો, પણ જ્યારે તમે કોઈને હસાવો છો ને, ત્યારે ઈશ્વર તમારા માટે પ્રાર્થના કરે છે. વાહ વાહ. આવું આયુષ્ય અમને તમને સૌને મળે, આનંદ કરતા રહીએ અને સૌ MB ફિલ્મ્સને YouTube ઉપર માણતા રહીએ. ધન્યવાદ, આભાર.